આપણે કયા એની અંદર બાકીના બધા કે તારું જે સ્વરૂપ છે એની સિવાયના જે માર્ગ છે એ બધા માયાકરણ છે. આ માયા કઈ કઈ રૂપે રહી છે કે એનું કોઈ પાર નથી, એવી માયા વ્યાપક છે. બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલી નકળીનું રૂપ છે પરંતુ લખે છે ચંપાગ્રંથની અંદર તો લખે છે કે આ માયાનો કોઈ પાર નથી, કે એનો આર પાર નથી. દેવ દાનવ માનવ અહિપુર એ બધાને પોતાના મોઢામાં નાખીને ચાવીને ખાય છે. પછી યોગી પુરુષો હોય એની આદિ આવે યોગીની બની એને આગળ જતા રોકે છે. ઈશ્વરની ઈચ્છા થઈને એનું કામ કરે ને ઈશ્વરને આગળ જતા રોકી રાખે છે. એમ કીધું બ્રહ્મા વિષ્ણુ શંકર એ એના પગડા છે. આપણે ચોખાબાજીમાં પગડા હોય ને એ બધા છે. અને 10 અવતાર છે એના પાસા છે. 10 અવતાર પાસા ફેંકે એમાં 4 યુગ હાલ્યા કરે. 4 આપણે ચોખાબાજી રમતા હોય 4 પટ હોય ને એના કે સતયુગ ત્રેતા દ્વાપર ને કલયુગ એ તો એની ચોખાબાજીની બાજી છે. એકલી રમે છે કે કોઈ ખબર નથી કે આ માયા દુર્લભ છે કે નથી. પરંતુ કે છે કે આ માયાથી આત્મતત્વ આપણી ન્યારું છે, અલગ છે. અને એનાથી કે જે અંશંશીપદ છે એ તો એનાથી પણ ન્યારું છે. આવી વાત છપ્પા ગ્રંથમાં 51 થી લઈને 76 સુધીના અંગની અંદર કહેવામાં આવ્યું, છપ્પામાં કહેવામાં આવ્યું છે. એને વાંચવા જોઈએ કે માયાની અંદર આપણે બતાય છે. આ માયા કેવી છે વ્યાપક, અને એની અંદરથી મારે કેમ છૂટવું, ક્યાં સુધી માયા છે મને સમજાવે કોણ? ઘડાઈ ને માથામાં વાળ હોય ડાલ પડી ગયો ને એ મોઢું ધોવે એને ખબર ન પડે ક્યાં સુધી ધોવું, એની હદ ન હોય. સમજાણું? મોઢું ક્યાં સુધી માથું અડધું ધોઈ નાખે તો એને ખબર ન પડે કે મારું મોઢું ધોવાઈ જશે મોઢું, પણ અડધું માથું ધોઈ નાખે. કારણ કે હદની ખબર પડે નહીં. વાળ હોય તો હદની ખબર પડે અહીંયા સુધી તે મોઢું છે એટલે ધોવાની. એમ આપને કઈ ખબર ન પડે કે માયા ક્યાં સુધી, જો કોઈ સમજાવે તો ખબર પડે કે અહીંયા સુધી તારું મોઢું છે ઉપર માથું છે એટલે ત્યાં સુધી ધોવાનું નથી. એમ આપને ખબર પડે કે માયાનું રૂપ છે. એટલે પરંતુ અહીંયા સમજાવે છે પરમ મોક્ષ પ્રાપ્તિ કો. તારે પરમ મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો પહેલા તો તારે તારા સ્વરૂપે થવું પડે. તને આ કોણ આ ખબરમાં વાત થઈ એને આમ સમજાવે કહું છું કે તને આ કોણ ઉઠાડે છે, કોણ હુરાવે છે, તને આ પગથી કોણ ચલાવે છે, આ આંખથી કોણ દેખાડે છે, તારી હારે 24 કલાક રહેશે કોણ એને જાણે છે. અને બહારની પૂજા પાઠ હાથે એ તો તને ખાલી નાના છોકરાની રમત છે. હાચો હાથી આપણે ઘરમાં નથી લાવી શકતા ને છોકરા માટે હાથીનું રમકડું લાવી અને રમકડાથી એને સમજાવી કે આવો હાથી હોય. એટલે આપણા દરવાજામાંથી હાથી અંદર તો આવી કે આવે તો ઉત્પાદ કરે તો આપણે ક્યાં દિવાલો પાડી નાખી. એટલે હાચો સિંહનો લાવી કે મગરનો લાવી એટલે રમકડા પ્લાસ્ટિકના લાકડાના એના રમકડા લાવી અને છોકરાને રમવા આપી. છોકરું ઓળખતું થાય કે આ મગર કહેવાય, આ સિંહ કહેવાય, આ ચિત્તો કહેવાય, આ હાથી કહેવાય, આ હરણિયું કહેવાય. ઘરમાં લાવી નહીં કે આપણે કોઈ ખાચા લાવ્યા હોય તો. પણ એ જ્યારે સર્કસમાં જોવા જાય, જંગલમાં ફરવા જાય જુનાગઢ, એમાં સિંહ જોવા જાય તો એને ખબર પડી જાય તરત કે સિંહ આ છે, હરણિયું આ છે. પછી મ્યુઝિયમમાં કંઈક જોવા જાય, પ્રાણી સંગ્રહાલયમાં જોવા જાય તો ખબર પડી જાય. એની જેમ બહારની જે કાંઈ આપણે પ્રવૃત્તિ કરી છે એ આપણે હાચા પરમ ગુરુ, હાચા કેવલ આપણું હાચું સ્વરૂપ જાગે એના માટે બાળકોની રમત જેવી છે. એ કરવી જોઈએ ઓળખાણ માટે. નકર ઓળખાણ નથી આપણે જાય. ઓળખવું તો પડે ને. એક ભાઈ ને 8-10 વર્ષથી એક ભાઈ હતા એને પત્નીને કીધા કરે હિપોપોટેમસ જેવી છે. હિપોપોટેમસ છે ને એની હોય જોયેલો નહીં કારે 10 વર્ષથી દાંત કાઢે બિચારી કે મને હિપોપોટેમસ કહે છે એટલે એને મજા આવી. પછી એને કે માનથી બોલાવે છે. એક વખત પ્રાણી સંગ્રહાલયમાં ગયા અને એની જોયું કે આ બોર્ડ મારેલો. પછી કીધું આ હિપોપોટેમસ છે એમ. અને પછી એના ઉપર ખીજાણે છે મને એટલા સમયથી કે આ કહેતા હિપોપોટેમસ
જ્યાં સુધી આપણે જોયું ન હોય જાણ્યું ન હોય ત્યાં સુધી આપણે સમજી નહીં ખોટું સમજી સમજણી ખોટી ઓલો દરવાજે એને કીધામાં કહેતો હતો એ બિચારી ગોળી માની લીધું પણ હાસુ આવ્યું તે ખબર પડી કે આ મને આમ કહેતા હતા કે હું કોણ બસ એવું દેખાવ છું કે ક્યારેક ક્યારેક આવું હોય સમજણની અંદર જાય ને ત્યારે આપણી સમજણ ક્યાંથી ખોલવી કઈ રીતે એની ચાવી છે એની કૂચી છે એની કળ છે એ જાણવી પડે સમજણમાં એટલે જ્ઞાન વગર બધું માયાતાનો ખેલ છે એમ કીધું જ્ઞાન ન હોય આપણે ખબર ન હોય કઈ ચાવી કેવી છે 10 ચાવી આપી હોય ને પછી દર વખતે આપણે ભૂલી જઈએ એટલે બધી ચાવી લગાડી તાવા ધીરે ધીરે તાવાનું કળ ખરાબ થઈ જાય અને ચાવીની આકાય ખરાબ થઈ જાય ઓલું જ્ઞાન હોય ને કે લાલ લાલ દોરો બાંધેલો છે એ આગળના દરવાજાની છે પછી રૂમના દરવાજાની આ પીળા દોરાની છે એમ તરત ખબર ઓળખી જાય નંબર લખ્યો હોય તેના ઉપર તો એ જેમાં જાય એટલે પછી કળ તાળું બગડે નહીં અને ચાવીની જે આકાર છે ને એ ઘસાઈ ન જાય એમ જ્ઞાન વગર બધું કે માયાનો ખેલ છે આપણે ઘણી વખત આવું થાય ઘણી વાર થતું હોય પછી બીજી લગાડી હોય ત્રીજી લગાડી ચોથી લગાડી ચાવી લગાડ્યા કરી એમાં એક ચાવી સાચી હોય ને એ લાગી ગયું એ લગાડતા હોય ને એમાં કોલ પછી ખરાબ થઈ ગયેલી હોય તો એથી ન ખુલે તો એમાં વિશ્વાસ હોય જાય સમજો એથી ખુલે નહીં તરત કારણ કે બરાબર ફિટ ન થઈને કોલ બધી ગઈ નાખી હોય એમ આપણે છે ને બધું ગઈ નાખ્યું આપણે બુદ્ધિની કોલ એટલે સાચા ભગવાન આવે ને આપણે આમાં તો ઓળખી મળે એટલી બોલ આખી રીતે આવે તો ઓળખી મળે કારણ કદાચ આવતા હોય ભગવાન છે ને એ તો રાત દી આપણે યાદ જ રહેશે હકીકતમાં પણ એ હાથા શ્વાસે શ્વાસે ઈશ્વર આવે છે અને જાય છે આને સ્વર કીધું ઈડા પીળા અને સુષ્મણા એ 3 સ્વર કીધા અને ઈશ્વર એમાંથી આવે છે અને આમ આવું શરીર ચલાવે છે આ ઈશ્વર આવે છે ને જાય છે અંશ તો જુદો છે એનાથી તો એની સાથે કેમ જોડાવવું એને ખબર પડે એટલે એ કહે છે કે આ બાકીની બધી જે ઉપાસના કરો એ કેવી છે કે વાદળા જેવી વાદળા કઈ લાંબો સમય રહે નહીં એટલે માણસો પછી એક ઉપાસના કરે ને તેમાં કઈ મળે નહીં ને તે બીજી જગ્યાએ જાય એક 5, 10, 15, 20 ફૂટ કૂવો ખોદે ને તે પછી એને એમ થાય કે અહીંયા પાણી નથી મળતું બીજી જગ્યાએ 15, 20 ફૂટ ખોદે પાછો એમાં નથી મળતું બીજી જગ્યાએ એક જગ્યાએ હરખું કરે નહીં અને હાજી જગ્યા ગોતે નહીં 500 ફૂટ એક જગ્યાએ કરે પણ પાણી ન હોય તો 500 ફૂટ પાણી ન આવે એટલે જાણકારને પૂછવું પડે પાણી ક્યાં છે ને ત્યાં પૂરેપૂરું ઊંડાણમાં જવું પડે ત્યાં ઊંડાણમાં જઈ તો પાણી નીકળે તો કઈ પાણી વાળા થાય પિયત થાય પાણી આવે તો વળી આપણે અનાજ કઠોળ શાકભાજી બધું ઉગાડીએ એમ કીધું કે જે ખબર નથી પડતી તો કે જ્ઞાન નથી અને સમજણ નથી એટલે પેલું તો જ્ઞાન પ્રાપ્ત કરવું પડે પછી એમાં લખ્યું સદગુરુ લક્ષ્ય જ્ઞાન પ્રાપ્ત થાય કોઈ ગુરુ કરવા પડે સમજવું પડે ત્યાં આગળથી તો ગુરુ કરી તો પછી જ્ઞાન પ્રાપ્ત થાય પછી ગુરુ કરતા કરતા ગુરુ અને ચેલા કઈ લંપટ થઈ જાય ગુરુને એમ થાય કે આ કંઈક મૂકતો જાય અને શિષ્યને એમ થાય કે મને કંઈક આપી દે સમજાનો આશીર્વાદ આપી દે છોકરા અને સારું થાય કંઈક સંપત્તિ આવે એવી લંપટતા આવે તો આપણું સ્વરૂપ ન આવે એ બે લંપટ થઈ જાય સંસારમાં તો એની કીધું કે એવા લંપટ ગુરુની વાત નથી સદગુરુની કીધું સાચા ગુરુ એ ગોતવા મુશ્કેલ છે પણ પરમગુરુ કહે છે કે તારા ઘાટ વિશે હું તો છું જ તારું જે સ્વરૂપ છે ને એ પોતે કેવલ કરતા મત કોઈ સ્વયં અહીંયા કહે છે બાકીના બધા જે ઈશ્વરો છે ભગવાન છે એને તું માને છો પણ તારી હારે 24 કલાક રહે છે એ ભગવાનને તે જોયો છે તું આંખ ખોલે તને દેખાડવા પડે તો જીવ ઉપર કઈ મૂકે ને તે તને સ્વાદ પાકી દે કે મધ ખાધું દે અને આ જે મરતું છે અને આ લીમડાનું પાણી છે એ તરત તને કહી દે કે તારે હારે રહે એ વયો જાય ને પછી ગમે એટલું મધ મૂકે તો કોઈ કહે નહીં કે આ મધ છે તો પેલું લાગી ગયું કોઈ કહે નહીં પછી આ ગમે એટલી વાર ખોલો તો કાંઈ દેખાય નહીં છે ત્યાં બધું છે એટલે એવા તારે હારે ઈશ્વર રહે છે ભગવાન રહે છે અને તું જ કેવળ કરતાનો અંશ છો એને તું જાણી લે એની ઉપાસના કેમ કરવી એ કે સમજણથી વિવેકથી જ્ઞાનથી સદગુરુના ચરણમાં જઈને કરવી એટલે અહીં કીધું છે પહેલી તો પરમ મોક્ષ તારે પ્રાપ્ત કરવો હોય તો કેમ કરીશ બાદલ સો બજિતરલ પાયન ઇનકે તપિત કરે હું और सकल सुनित ही अगवन की चलित
તવ કર્મ કરેવું. બધા ફોન સાયલેન્ટ બંધ કરી દીધો. સાયલેન્ટ કરી દીધો એટલે વાંધો ન આવે. बादल सो उपजित पायल दिन के दबित करे और सकल सुनिते ही अगवन की चलित परम करे. વાદળાઓ છે થોડી વાર થાય વિખાઈ જાય છે. એવી રીતે ઘણા ઈશ્વરો આ જગતની અંદર જન્મ પામે છે, જીવે છે, એનું કાર્ય પૂરું કરી અને મૃત્યુ પામે છે. એ અલ્પાઈ જાય છે અને એની તે સ્થાપના કરી છે. તારી પોતાની સ્થાપના તું કરી નથી શીખ્યો એટલે તને શું થયું? તારામાં જાતા તને ડર લાગ્યો એટલે તું બીજાને માનવા માંડ્યો. સસ્તું પડે ને લઈ લઈએ આપણે. સારું છે કે નવું છે એ જોઈ લઈએ, પણ સસ્તું પડે લઈ લઈએ. ઓર સકલ સુની દઈએ ભગવાનની એની વાતો કથાઓ કીર્તનો સાંભળી આગવાની અને એમાં ચલી દઉં પરંપરા એની તારી પરંપરા એમાં ચાલતી થાય છે. અને તું એ પરંપરામાં છોકરાને ઈ જ શીખવાડે છે, એના છોકરાને ઈ જ શીખવાડે છે. પણ હું કોણ આ સાચો છું આ ઘાટ વિશે એ કોઈને શીખવાડતું નથી. એને કીધું વાદળની જેમ જે ભગવાન માનેલા છે એ બધા નાશ પામ્યા છે. તો કે આ બે ધર્મ કીધા, એક આસ્તિક ધર્મ અને એક નાસ્તિક ધર્મ. જેનો નાશ થાય છે એ બધા નાસ્તિક ધર્મ છે અને જે હંમેશા રહે છે એ આસ્તિક ધર્મ છે. આ શરીરનો નાશ થાય છે, નાક, કાન, હાથ, મન, બુદ્ધિ, જીભ એ બધાનો નાશ થાય છે. આપણા હાડકા ગમે એટલા મજબૂત હોય એનો એક દી નાશ થશે, પણ આમાં એક રહે છે અંશ કેવલ કરતાનો, એનો ક્યારેય નાશ નથી થતો. એ બીજા શરીરમાં જાય પણ એનો નાશ નથી થતો. એવો નાશ પામતો નથી એવો તું પોતે એને તું બોલતો નથી. તારા સ્વરૂપને તું જાણતો નથી. તારા સ્વરૂપને જાણવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, સદગુરુના ચરણમાં જવું પડે, પરમગુરુના ચરણમાં જવું પડે, પરમગુરુએ આપેલા ગ્રંથનો અભ્યાસ કરવો પડે, કોઈ જાણનારા વ્યક્તિ આગળથી શીખવું પડે. ગામમાં 2-3 જણા અભ્યાસ કરતા હોય ને ત્યાં જઈને એની સામે બેહવું પડે. બે કામ થાય, એનો અભ્યાસ પાકો થતો જાય અને આપણે થોડું શીખવાડે તો આપણે ઓલી પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવી, 10મા ધોરણમાં હોય, એને ભલે કોલેજ ન કરી હોય પણ આપણે બીજાને શીખવાડે તો ગ્રંથનો અભ્યાસ સાથે મળી કરવો જોઈએ. આવો ગ્રંથનો અભ્યાસ કરવાની ટેવ પડે કલાક જેવી તો બેસવાની ટેવ પડે. બેસવાની ટેવ પડે એટલે આસન સ્થિર થઈ જાય. આસન સ્થિર થઈ જાય અને વાંચી એટલે જાગૃત થઈ જાય, હુવાય નહીં, ઊંઘ ના આવે અને જાગતા રહી એટલે ધીરે ધીરે એનો અભ્યાસ થઈ જાય આસન સિદ્ધનો. અને 1 કલાકની આવવાનું એવું નક્કી થઈ જાય. ગ્રંથનું વાંચન કરવું એટલે એની સમજ આવતી જાય, પરમગુરુનું સ્વરૂપની ખબર પડી જાય, પોતાના સ્વરૂપની ખબર પડી જાય. એમ અભ્યાસ કરતા કરતા 8-10 મહિનામાં, વર્ષ દિવસની અંદર આપણે સ્થિરતા આવી જાય. કોઈ બીજા વિચારોની અંદર જાય નહીં અને ગ્રંથ વાંચતા હોય તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. 2-3 જણા બેઠા હોય તો એની ચર્ચા થાય, વિષયમાં વાડીની, બંગલાની કે ધંધાની એની ચર્ચા ન થાય. એટલે બીજું 23 કલાક બીજું આગું રહે, એ માયાનો વિષય આગો રહે અને 1 કલાક આપણે આપણી સાથે રહેતા શીખી જાય. પછી 2 કલાક, 3 કલાક, પછી હાલતા ચાલતા જ્ઞાનમાં જ રહી. અભ્યાસ થઈ ગયો ને, પહેલા સાયકલ શીખે ને છોકરો તો એ કેટલી વાર પડે, પછી શીખે કોટણ સોલાઈ જાય, કોણી સોલાઈ જાય, માથામાં વાગે, કારણ કે નાક પરથી સોલાઈ જાય. એમ કરતા કરતા સાયકલ શીખી જાય. પછી છે એ વાત કરતો સાયકલ આપતો, 2 દોસ્તાર આપતા સાયકલ, પછી એને વાંધો ન આવે. પછી ક્યારેક છૂટા હાથે આપે, એને હોય દેખાડ હોય તો છૂટા હાથે. સુરતમાં કેટલા એવા હોય કે છૂટા હાથે આપે, ગરદીમાંથી આપે. ગરદી કેટલી હોય એમાંથી છૂટા હાથે આપતા. એને કેટલું આવડી ગયું, વાત કરતા જાય, આપતા જાય. એટલે જે ગાડી શીખે ને એને ઘણી તકલીફ પડે. ગેર બદલવાના હોય એમાં પહેલો બદલવાનો એટલે 5માં પડી જાય, 5માં પહેલો પડી જાય, લીવરના બદલે ક્લચ અપાઈ જાય. પછી તેને એવી આવડી જાય કે પછી ટેપ સાંભળતો હોય, ફોનમાં વાત કરતો હોય, લાઈટ કરતો જતો હોય, રાત હોય, દિવસ હોય, વરસાદ હોય તો ગાડી બરાબર હાલે. એમ અભ્યાસ થતા અંશને પોતાની જાગૃતિ આવે અને જાગૃતિ આવતા ચાલતા હોતી જ્ઞાન સમજાય. એ જ્ઞાની થતો જાય ધીરે ધીરે. જે વસ્તુ આવે એને જોવે ત્યારે ખબર પડી જાય કે આની અંદર તો આવું છે. જ્ઞાનની આંખો ખુલી જાય. ચર્મ દ્રષ્ટિ છે એનાથી પછી અંદર જાય એટલે દિવ્ય દ્રષ્ટિ થાય, વળી એનાથી ઊંડો જાય એટલે જ્ઞાન દ્રષ્ટિ થાય, એનાથી અંદર જાય એટલે ચેતન દ્રષ્ટિ થઈ જાય. પોતે જોનારો કોણ છે એને જાણી શકે. આ દ્રષ્ટિ તો જોઈએ આપણે એટલે આપણને ખબર પડે, આંખેથી જોઈએ છીએ, પણ ભૂતા પછી જાય છે એમાં આંખ તો છે ને, એ આંખે જોઈએ છે ને આંખ ન હોય તો આંખ છે. બોલો તમારે તમે
તમે સપનું જોવો છો તો તમે કઈ આંખે જોવો છો? આ આંખ તો આંખ ઊંધા સુધી મૂકી દીધી તો તમને આંખ વગર જોતા તો આવડે છે દિલથી, પણ તમે જાગતા નથી એટલે તમને ખબર નથી. સપનામાં જુઓ છો પણ જો આમાં અતિ ઉજાગર થાવ તો તમને ખબર પડે મારી બીજી આંખ છે. બીજી આંખને તો ખબર કે હું બહાર ઊંઘી જાઉં છું અને વળી અહીં જોઉં છું આખું દ્રશ્ય જોઈને આ સપનામાં મને આવું આવ્યું છે. એ સપનું જોયું તો તે આંખ તો નહોતી, તે જોયું કે ના સાધન હું હતું. પછી ખબર પડે કે ઓહો એક આંખ નથી મને પરમપરી આપી, આ દેખાતી બે નથી આપી, બીજી બે અંદર હોતી આપી છે. સપનામાં જોવે છે. આ તો સાચી વાત છે ને, બધાને અનુભવ થાય ને, બધાને અનુભવ છે ને. એવી કરતા પછી તારી એવી અંદરની આંખ હોતી છે ત્રીજા શરીરની, એમ કરીને તારી પોતાની ચેતન આંખ છે એ કેવું જોવે ખબર છે? એ અહીંયા બેઠેલી જેની હસની આંખ ખુલી હોય ને એ કેવો તાર જોઈએ. અહીંયા બેઠા બેઠા વૈકુંઠ જોઈએ કે કૈલાસ જોઈએ કે સતલોક જોઈએ કે હિમાલયમાં હોતી જોઈએ કે એ તારી પોતાની આંખ છે. એકવાર ખુલીને તને ચરાચર દેખાશે, ચર ને અચર, નજીક ને દૂર, દૂર નહીં નેડા, નજીક નહીં દૂર નહીં, બધું જ દેખાશે. આવી તારી પોતાની આંખ છે. આવી આંખને તે કોઈને મનુષ્ય જન્મ મળે તો આવી આંખ ખોલાય, એને શીખાય કે આ આંખ મારે કેવી રીતે ખોલવી. એટલે જો તું ખોટાને માને તો આપણે તારી સાચી આંખ ખુલે નહીં. તારા સાચાને પહેલા માનતા થવું પડે, તારા સ્વરૂપને પહેલા માનવું પડે, અને તારા સ્વરૂપને તું માન તો એની આંખ ખુલે. તું માને જ નહીં, તને જ માને નહીં તો પછી તને કામ શું લાગે? પેલું માનવું તો પડે ને કાંઈ, અને માનવું છે એટલે માનતા તું કરે તો માનતો થા. એટલે પહેલા તું તારી માનતા કર. તું બીજે બધે શ્રીફળ વધારવા નહીં જાતો હમણાં. બીજે બધે શ્રીફળ વધારવા એની કરતા તારું માથું તારામાં વધેરી નાખે, તારા ચરણમાં. કારણ કે આમાં વધેરવાનું છે. તને જે અહંકાર છે ને એ તારું માથું છે, એને વધેરવાની વાત છે. તું તારો અહંકાર વધેરી નાખીશ તારા ચરણમાં એટલે અંશ પ્રગટ થશે અંદર. જે લાકડાને હળગાવી એટલે તરત એની અંદરથી અગ્નિ પ્રગટ થાય. પેટ્રોલને દિવસને મૂકો તો અગ્નિ પ્રગટ થાય. એવી રીતે તારી અંદર તારું બીજું સ્વરૂપ છે. જે સ્વરૂપ છે એ ચેતન છે. એ તને દેખાશે, એની આંખ ખુલશે. એના પગ કેવા છે કે પગ વગર યાત્રા કરે. એને પગની જરૂર નથી, આ શરીરને પગની જરૂર છે. તમે જોજો સપનામાં તમે ગમે ના ગામમાં ગરીબમાં પહોંચી જાઓ એટલે આપણે એટલું બધું હાલી ક્યાંથી નહીં દૂર તમે તો હતા ખજૂરીમાં અને કે આપણને સુરત સપનામાં આવ્યું કઈ ગાડી લઈ ગયા હતા કે ના સીધી સીધો ગયો થઈ. સીધે સીધા ગયા ગાડી લઈને થઈ કે બસમાં થઈ ગયા ના, સીધે સીધો સુરતમાં જતો રહી એટલે હાલી ક્યાંથી નહીં ગયું. ઉતા દાયા ત્યાં પહોંચી ગયા અડધો કલાકમાં. તે કે આવું તારું પગ છે એ પગનો તો અનુભવ કર તારા પોતાના. હજી આ તો શરીરના છે, આ શરીરના. બીજું શરીર સૂક્ષ્મ શરીર છે એના, બીજું કારણ મહાકારણ અને પરમકારણ એના શરીર, એના પગની વાત નથી કરો, એની આંખની વાત નથી કરો, તારી આંખની વાત કરું છું. તને તું દેખાવો જોઈએ. કોઈ એવું બન્યું કે તું બહાર નીકળીને આ ત્યાં બેઠો છો ધ્યાનમાં અને બહાર નીકળીને તું તને જોઈ શક્યો એવું? કપડાં પહેરીને એમ શરીર પહેરવાનું છે તારે, કપડાં કાઢીને એમ શરીરની અંદરથી નીકળવાનું છે. એવી રીત તારે શીખવાની છે. તો તું માયાથી પર જા અને એ રીત તને આવડશે, તને આવડે જ છે પહેલાથી. તે તને આ કપડાં પહેર્યા છે પછી કાઢી નાખવાનું એ તને ખબર છે. તો વચ્ચે શીખી જા ને. મૃત્યુમાં તાર કાઢી નાખવાના ના કપડાં, તો મૃત્યુ આવે એ પહેલા શીખી જા. તાર કામ કેવું થઈ જાય કે જન્મ અને મરણ તારા હાથમાં. સ્વતંત્ર કહેવાતું. કાળ તને લઈ ન જાય, કર્મ તને લઈ ન જાય. એટલે એ કર્મ વગર તું પોતે સ્વતંત્ર થઈ જાય. એટલે તું બીજી માન્યતા છોડી દે. પહેલા તું તારું સ્વરૂપનું ધ્યાન કરી. હવે સ્વરૂપનું ધ્યાન કરતા તને અહંકાર ન હોવો જોઈએ. અહંકારને તારે વધેરી નાખવાનું છે. નકર તું પાછો રાક્ષસ થઈ જાય છે. મારી અંદરની તાકાત છે, બીજાને અનુભવ કરવો, ચમત્કાર કરતો થઈ જાય છે. ચમત્કાર કરવાના નથી. તારે બસ નિર્મળ રહેવાનું છે, પરમ ગુરુના ચરણમાં જવાનું છે. નકર ઘણું આવડી જાય ને એટલે અભિમાન છે, અહમ આવી જાય. પેલા કાંઈ પૈસા ન હોય એમાં લાખ રૂપિયા કમાઈ લીધા હોય ને ત્યાં તો એમ થવા મને છાતી ફૂટવા પડે. વળી 10 લાખ કમાઈને ત્યાંથી 5 લાખની 7 લાખની ગાડી લઈ આવે. અહંકાર સામાનો વ્યવહાર નથી. જો તમે તમારા સ્વરૂપને જાણી લીધું હોય તો તમને શાંતિ આવે, સ્થિર થઈ જાઓ.
અને કરતા સિવાય બીજું કઈ થાય નહીં. તમે અર્પણ થાવ ત્યાં, સમર્પણ થાવ તમે ત્યાં. એટલે કે છે કે તારે હું તને પરમ મોક્ષ આપું, એ પરમ મોક્ષને તારે સમજવો પડે. પેલા માન્યતા તારે બીજે બધી હોય ને એને તારે હટાડી પોતાના લાવવી પડે. 10 તારણા હોય એમાં તારી વાત ન થઈ રહી. એક જગ્યાએ કેન્દ્રિત થવું જોઈએ તારે, અને એને વણી લેવા જોઈએ. એક કેન્દ્રમાં આવી જવું. બીજી ચોપાઈ અને ગુજરાતી વાંચી લો. પહેલી ચોપાઈ આચાર્ય બાદલ એટલે ઉત્પન્ન થઈને અલ્પાઈ જાય છે દેવાઓને ઈષ્ટ દેવો તરીકે સ્થાપન કર્યું છે. આચાર્યોએ બાદલ એટલે ઉત્પન્ન થઈને અલ્પાઈ જાય એટલે નાશ થાય છે તેઓની ઈષ્ટ દેવ તરીકે સ્થાપના કરી છે. બધા જગતના આગુઆઓએ રચેલા શાસ્ત્રો તથા પુરાણોની વાતો સાંભળીને જગત પરંપરાથી એમના સ્થાપેલા માર્ગે ચાલતું આવેલ છે. આટલી વાત તમે સમજાવવા માટે થોડી વિશેષ વાત કરી તો સમજાય. બીજી ચોપાઈ એહી વહી વટ ચલિત ભવ ભરમે અંધે અંધાનિત કે નિજાનંદ પદ પતિ પરમ કે અજણિત જણિત નાહિત કે એહી વહી વટ ચલિત ભવ ભરમે અંધે અંધ અનિત કે નિજાનંદ પદ પતિ પરમ કે અજણિત જણિત નાહિત કે અજણિત જણિત નાહિત કે. તને આનંદ કોણ આપે છે આ શરીરમાં? તું છો એટલે. તને મોજ ખાતો આનંદ આવે છે પણ તું છો એટલે. તું કઈ ખાવું જોવે છે તને આનંદ આવે છે પણ તું છો એટલે. તું હાલ સંગીત સાંભળે છે તને આનંદ આવે છે, ભજન સાંભળે છે આનંદ આવે છે, એ કેના કારણે આવે છે? તું છો એટલે. એટલે નિજાનંદ છે. આ નિજ તું નો તો આનંદ ના. આનંદના પ્રકાર વિષયાનંદ છે. સંસાર આખો વિષયમાં કર્યો છે. વિષયાનંદ. કોઈ ભજનાનંદ છે તો ભજન કરે છે, કોઈ સહેજાનંદ લે છે, સહેજમાં આનંદ, કોઈ સચ્ચિદાનંદ છે, કોઈ અખંડાનંદ છે, કોઈ પરમાનંદ છે. નિજાનંદ તારો પોતાનો આનંદ. એવા આનંદના પ્રકાર છે. જેમ ચમચીના પ્રકાર હોય ને, ચમચીના કે આ ચમચી કેની છે તે કે કાકા ચમચી હું કરવાની તે કે આપણે પેટી તરબૂચ પોપૈયું અને રટકા કરીને ખાવા હોય કેરીના તો આ કાકા ચમચી ખવાય એની કાકા ચમચી. પછી કે આઈસ્ક્રીમની ચમચી છે. આઈસ્ક્રીમની પછી કડક હોય અને આમ આગળથી ચોરસ જેવી હોય. એ આઈસ્ક્રીમમાં જાય મજબૂત હોય તો ફટનારો જેટલો ખાવો એટલો નીકળે. પછી ઘણી એકદમ પતલી ચમચી હોય. તમારે કઈ કામ અંદરથી ગર્ભો કાઢવો છે અંદરથી કઈ તો એને તમે આખી કાઢે એ કેરીમાં હોય કે પછી બીજાની અંદર. પછી જાડી ચમચી એમાં પછી ગોળ આવે. પછી આગળથી પાણી વાળી તેવી ચમચી. પછી સૂપ પીવાની ચમચી. એવા ચમચીના કેટલાય પ્રકાર છે કે તો આનંદના આવા પ્રકાર છે. તમે ઉપયોગ કરો એ આનંદની ખબર હોય છે એના માટે કયો આનંદ જરૂરી છે. તમે દાળ આપો છો અને ચમચી છે દાળ આપી કોઈને વાટકામાં અને ચમચી આઈસ્ક્રીમની આપી દીધી હોય તો કેવું બેહુદું લાગે કે લો કે ચમચી દાબી કે પછી ચમચી આપજો કે દાળ પીવા પણ આઈસ્ક્રીમની આપી દીધી તો કે નહીં આવે કે જે વસ્તુ છે એના માટે વાપરવાની હોય એ જ વપરાય તો ફાટ આવે. સમજો? એટલે આમાં એ જોયું કે વસ્તુ છે કે નિજાનંદ તું પોતે છો તો આનંદ છે. પહેલા તો નક્કી કર તારું હોવું એ આનંદ માટે કે દુઃખ માટે કારણભૂત છે. દુઃખ તું છો એટલે થાય ને. અને તારી અંદરથી તું નીકળી ગયો પછી કોઈ કરંટ આવે ને તો તને દુઃખ ન થાય. મોડાને વીજળીની ભે હું એમ કે કહેવત છે ને. મોડાને વીજળીની ભે હું કે મરી ગયો પછી વીજળી પડે તો હોય ને નહીં કે તું તો છો નહીં તો તું છો એ કોણ છો? દુઃખ છે એ તું છો એટલે છે. સુખ છે તું છો એટલે આનંદ તું છો. તારું સ્વરૂપ નિજાનંદ રૂપ છે તે એ વહીવટ ચલિત ભર અંધે અંધ કે તું નથી તું છો એને સમજી કે નથી એને સમજવાની કોશિશ કરે છો એ આંધળું છે. અંધે અંધ છે કે કોઈ રહેવાનું નથી એની તું ઉપાસના કરે છે. તું તારાથી અજાણ્યો છો. નિજાનંદ પતિ પરમ કે નિજાનંદ પદ છે કે તારું પોતાનું પદ કેવું છે? નિજાનંદ. આનંદ મારું. તું ખાતો હું નો ખાતો રહું તને આનંદમાં રહેતા હોય. કોઈ તને ગાળો દે તો હું અને કોઈ તારું સન્માન કરે
લેવી હું લઉં તો ને તો કે ગાળ દીધી કે અમે આને ગાળ દીધી તો કાંઈ બોલ્યા કે તમને કઈ ભાન પડે છે આપણે બધા બીજા વખતે ઘડી કરે આપણે સ્થિર થાય ને તો ફલાણો ગાળ પણ હું લઉં તો ને એની મને આપી ગઈ ગાળ મેં લીધી નથી છીએ આપણે લેવી નહીં કોઈ અપમાન કરે ને તો માન લેવાની ઈચ્છા હોય તો અપમાનમાં હું ફસાવ માન મારે જોતું ને તો અપમાનમાં હું કામ ફસાવ એટલે એમ કીધું અજણિત જનિત નહીં કે આ બધા કહે છે અજાણ્યા છે કોનાથી કે જેને જાણવાનું છે એનાથી અજાણ્યા છે જાણવાનું કોને છે મને હું કોણ છું અને નથી જાણવાનું બધું જાણીએ છીએ આજ પૂછો હોના ભાવ કેટલા ચાંદીના ભાવ કેટલા એરડિયાનો શું ભાવ છે કે શેરડીનો કપાસનો શું ભાવ છે એ બધું આપણે જાણીએ અજણિત એમાં બહુ જાણવા જેવું નથી ભાવ આવે એટલે વેચી નાખવું કલમાં શું ભાવ આવે એટલું કાંઈ પણ અજાણ્યા કોનાથી છે આજે જાણવા વાળા છે તેનાથી અજાણ્યા છે અજણિત જનિત નહીં કે આ બાજુ જાણવા જેવું હતું હું કોણ છું એનાથી અજાણ્યા બોલ અથવા ઓળખાણ કરતા ભાઈ કોણ છે કે આના હવા છે આ ગામના છે એ ઓળખી પણ હું કોણ છું ઓળખનાર હોય એને એ ન ઓળખી કે પોતાનાથી અજાણ્યા અને ગામને ઓળખવાની કોશિશ કરે સંસારની અંદર આવું બધું આવે કોઈ તમે એમ કે ઓળખો છે મારે ઓળખાણ કરવી છે બધી વાતની ઓળખાણ કરવાની અજાણ્યા પોતાથી હોય એવું કામ આખાની ઓળખાણ કરવા જાય છે એવું બધાને ઓળખી લો પણ તારાથી તો તું અજાણ્યો અહીંયા કહે છે यही वही वक्त चलित भव भर में अंधे अंध अमित के निजानंद पदपति परम के अजनित जनित नहित के આ બાજુ તું આવ્યો ને એમાં તને જાણી નથી શકતો અજાણ્યો છો તારાથી એ આચાર્ય અનિત્ય વસ્તુ સાથે આંદોલન હોય આંદોલન જગતમાં જગતભરમાં ચાલે છે જગતભરમાં ચાલે છે પણ નિજ આનંદને આપનારું જે પરમ પદ તેનાથી તમે અજાણ્યા રહ્યા છો અને આ બાજુના નહીં જાણવાના પદમાં જાણીને ઓળખો છો આ બાજુના નહીં જાણવાના પદમાં તમે જાણવાની કોશિશ કરો છો જે તમારું પદ છે જે અખંડ રહેવાનું છે તમે શરીર છોડી દેવાનું તોય છે એને જાણતા નથી નુકસાન કરો છો નુકસાન એટલે મોટો આપણે એટલો બધી ખોટ કરી છે કે આપણું પદ આપણે જાણીએ છીએ રાજાને જાણી પ્રધાને જાણી ધારાસભ્યને જાણી આપણા ગામના સરપંચ હોય મેયર હોય પોલીસ હોય કમિશનર હોય પીઆઈ હોય કલેક્ટર હોય બધાને જાણી મામલતદારને જાણી એની હારી ઓળખાણ નથી રાખી ને આપણે કોઈ મોટા થયા હોય પછી એને ઓળખાણ માટે આવજો ચા પાણી પીવો આવજો ને કે અમારા ઘરે જમવાનું કર્યું છે એટલે જમવા માટે બોલાવ્યું પણ હજી સુધીમાં મને કોઈ જમાડ્યો નથી શરીરને જમાડ્યો અત્યાર સુધીમાં મને ભૂખ્યો રાખ્યો છે સમજી લીધું એક દિવસે મને નથી જમાડ્યો શરીરને રોજ જમાડો 3 ટાઈમ જમાડો તો મારું જમવાનું શું છે મને જાણવું જ નહીં તેનું જમવાનું એટલે ખબર પડે મારું જમવાનું કેવું હોય શરીરનું જમવાનું તો રોજ તમે ખાઓ ને ગમે એ ખાઓ મોડો થઈ જાય તો જે અંશ છે ચેતન અંશ એનો ખોરાક કેવો હશે બધાનો ખોરાક છે જો આંખનો ખોરાક છે જો દ્રશ્ય જો કાનનો ખોરાક છે સાંભળવું નાકનો ખોરાક ભોંગવું શરીરનો ખોરાક અન્ન પાણી જળ છે બધાનો ખોરાક છે સૂર્યનો ખોરાક છે આ પાણીનું બાષ્પીભવન કરી જાવ ઉપર બધાના ખોરાક છે હવે ફોન તમે કંઈક બંધ કરતા શીખી જાવ સારું કારણ કે આમાં ટાઈમ ના એને નહીં આવડતું હોય એટલે પછી એવું કરી દેવા સાહેબ કાઢી નાખો પહેલાં ફોન કાપો હા પછી હવે સાહેબ લાવો ના સ્વિચ ઓફ કરી દેવાય આવું છું લો પણ તો એ આવે ખોરાકમાંથી નહીં લઉં તો એ શીખી જાય તો કરીને વિચાર એને એમ થાય કે આ ખોરાક લઈ જાય છે મારો એટલે થોડું વધારે કરે અને આપણે થોડું એને બંધ કરી દીધું એને એમ થાય કે હવે તો આવતી જ નથી મહેરબાની કરી અમારે બધા અંશ છે અમારા અંશે થવાનું છે તો આવે ને તો અમને ભટકાવે છે 84 લાખ યોનીમાં અમને કાંઈ ખબર નથી પડતી અમારાથી અજાણ્યા રાખે છે તો એ કીધું અજણિત જણિત નહીં કે હજી કોઈ પોતાનો ખોરાક ખાધો નથી અંશે પોતાનો ખોરાક ખાધો નથી દંશનો ખોરાક છે સુજાન એવો ખોરાક છે શુદ્ધ વસ્તુને જાણવી એનો ખોરાક છે એ જાણી લે એટલે ખુશ થઈ જાય
આપણે કોઈ નવી વસ્તુ જાણી જઈએ ને પછી આ વસ્તુની આપણે જાણતા હોય, બીજા ન જાણતા હોય તેને આપણે ગમે કે મને એ આવડે છે, એવો એક અભિમાન, એક અહંકારનો ખોરાક છે. એ અહંકારનો ખોરાક છે કુજાણ. ખરાબ જાણવાનો અભિમાન આવે અને સુજાણ એ પોતાનું સમર્પણ થાય કેવલ કરતા હોય એને સુજાણ કહેવાય. અંશનો ખોરાક છે સુજાણ અને અહંકાર અશ્મિનો ખોરાક છે પૂજાણ. એની પૂજાણ ખોટી જાણ અહંકાર એ સંસારમાં લઈ જાય અને સુજાણ પરમ ગુરુ આગળ લઈ જાય. આ બે જાણને હજી જાણી નથી કે એટલો સમય સુધી એને આપણે ખોરાક એને ભૂખ્યું લાગ્યું છે. એક દી ખોરાક નથી ખવડાવ્યો આપણે. જો એને હાથો ખોરાક ખવડાવે તો રોજ ઈ માંગે છે. તમે કબૂતરને રોજ જો દાણા નાખો તો ત્યાં ઈ રોજ આવે અને એક દી નો નાખો ને તો આવીને બેહે તો ખરા છે. કૂતરાને રોજ તમે જાનકી જે સમય આપો ને, જે સ્થળે આપો ને એના કૂતરી ઈ સમય આવી જાય. બોલો કીડીને તમે જે કીડી આપો ને કીડી ઈ સમય આવી જાય. બોલો એને ભાન પડે છે તો જાણ છે એને તમે એકવાર ગોઠવી લો. આ જાણને તમે એકવાર તમે ખોરાક આપી દો ને તો ધીરે ધીરે આવવા મળશે તમારે આગળ. છેલ્લે અંશે થઈ જવાય. હજી ખોરાક નથી આપ્યો ને અને એનો ખોરાક છે સુજાણ. અને એ સુજાણનું એની ખાણ શું છે કે એનો પટારો આવશે જ્ઞાતિ આ ખોરાક પરમ મહત સુજાણ. એ કોણ છે? પરમ ગુરુ કેવલ કરતા. એ જે પરમ મહત સુજાણની આગળથી લાવી અને ખોરાક આપવાનો છે. આપણે બધું ઘરમાં ભરી પણ ખેતરોમાંથી લાવી ભરી છે અને એના પછી કોઠાર ભરી છે ને એ કોઠાર ભરેલું હોય એમાંથી પાછો એક ડબ્બો કાઢી અને દળી છે. એવી રીતે મહદ સુજાણ સ્વરૂપ કેવલ કરતાનું એમાંથી પરમ ગુરુ લાવીને આપણે જાણ આપે છે. એની સાથે એક ખાવું પડે તો એનો ખોરાક આપણે આપીશું. નકર ખોરાક વગર છે એ ભૂખ કરે છે એ તો નબળો પડતો જાય. અંશને ખોરાક એનો ન મળે એટલે નબળો પડતો જાય અને આ ઘાટને ખોરાક નકરો મળ્યા કરે આ બાજુનો ભૂચર ગતિનો તો એની પોતાની જાણ વિસરાઈ જાય અને ભૂચર ગતિનો થઈ જાય, ચર્મ દ્રષ્ટિ થઈ જાય, જડ થઈ જાય. આવો જડ આપણે થઈ ગયા છે. હજી સુધીમાં મને આપણે પોતાને ન જાણી શકવાનું કારણ એ છે કે જાણને ઓળખતા નથી. અને આ 18 ગ્રંથમાં પરંતુ એ નકરી જાણ ભરી છે. આ જાણનો ખોરાક લેતા જે શીખી જાય ને એ અંશેથી જે આ પટારા ભર્યા છે આ ખોરાકમાં. પરંતુ એ 18 ગ્રંથમાં પટારા ભરી દીધા છે. તારા ખાવું એટલું ખાય અંશને કહે છે. અને બધું જ મીઠું, કોઈ ગંધારું નહીં, કોઈ વાસી નહીં, કોઈ દવાઈ ગયેલું નહીં, બધું ચોખ્ખું ને તાજું છે. પછી આ પટારો કેવો છે? તમે શાકભાજી કે કોઈ ફળફળાદી કે કોઈ વસ્તુ છે એ ફ્રીજમાં મૂકો અને 8-10 કલાક રાખો તો બીજા દિવસે ખાઓ તો એનો સાચો સ્વાદ ન આવે. એ સ્વાદ તમને ભાવે નહીં ફ્રીજમાં રાખેલો હોય તો. એનો જે ઓરિજિનલ લઈ આવો ફ્રીજમાં રાખ્યા વગરનો એ સ્વાદ ન આવે. એવી રીતે આપણે જોઈએ છીએ કેરીનો રસ આપણે સંગ્રહ કરી દીધો પણ જે કેરી તાજી ખાઈ એ સ્વાદ પછી તમે વર્ષ દિવસ સંગ્રહેલી કેરી મહેમાન આવે એમાંથી રસ કાઢી નાખો ગળ્યો લાગે પણ સ્વાદ નથી. ગળપણ છે, સ્વાદ નથી આવતો કારણ કે સ્વાદની અંદર એક પ્રકારનું એક અંદરનો ભાવ છે. એ જે સ્વાદ છે તે એવો આવો નથી. 18 ગ્રંથોમાં તરો તાજા ખોરાક છે અંશનો. હું તમને વાંચીને સંભળાવું છું. આ ખોરાક થોડોક જાય ને અંશમાં એટલે કહું છું. તો કે એવું કીધું અજડિત જડિત નહીં, કોઈ જાણતા નથી પોતાને. અને મારી આ પત્ની કોણ છે એને કોણ જીવાડે છે એને જાણતા નથી. અમારા પતિ કોણ છે એને જાણતા નથી. શરીરને બધા પતિ પત્ની સમજે છે, ભાઈ બહેન સમજે છે, માતા પિતા સમજે છે, છોકરા છે એના શરીરને સમજે છે. એમાં હાથું રહેલું ચેતન જે મરતું નથી એને કોઈ નથી સમજે. આ મરવાના ગુણધર્મ જેની ધારણ કર્યા છે એને જ બધા સંબંધી સમજે છે. પેલા તું અમર અને મરવાવાળાનો દોસ્તાર થઈ ગયો. તારે તો અમરના મિત્ર થવું છે. રાજાના છોકરા હોય એના દોસ્તારે રાજાના બીજા રાજાના રાજકુંવરો જોવા જોઈએ. તો રાજાનો છોકરો કૈવલ કરતાનો છોકરો એનો અંશ તારે તો એને થવું જોઈએ ને. તારા દોસ્તારે અંશવાળા હોવા જોઈએ. અંશે થયેલા હોય એની હારે તારે કહેવાય ભાઈ. એને કે શીખામણા આપે એના છોકરાને એમ જોજે હો તારા હમવડી એને હારે મિત્રતા કરશે. હમવડીઓ ન હોય ને એની હારે તું મિત્રતા કરીશ ને તો તારું નૂર ગુમાવીશ. આ નૂર ગુમાવી દીધું શરીર હારે મિત્રતા પંચભૂતની હારે મિત્રતા કરી. પંચભૂતનો ઉપયોગ કરવાનો હતો આપણે પણ એમાં મય થઈ ગયા આપણે, એમાં હલવાઈ ગયા આપણે.
ઝાડમાં ફસાઈ ગયા. એવી રીતે કીધું યાર. આ રીતે કરતા કોઈ દેહી વહીવટ ચરિત્ર ઉભો આ વહીવટ હાલે છે જગતનો. અજાણ્યો વહીવટ, કોઈ જાણીને વહીવટ નથી કરતું. અંધે નહીં કે હું જેને જોઉં એ આંધળો છે અને હું પોતે આંધળો છું. આ ચર્મ દ્રષ્ટિથી જોઉં છું, દિવ્ય દ્રષ્ટિથી જોઉં તો મને ખબર પડે કે આ કોણ મારો સંબંધી થઈને આવ્યો છે, કયા જન્મ સુધી ગયો છે અને આને ક્યાં સુધી જવાનું, મારી યાત્રા ક્યાંથી શરૂ થઈ એની ખબર પડી. હું હવે આંધળો નહીં રહું. પરમ ગુરુના ચરણમાં જે જાય ને એ અંશ આંધળો ન રહે. આ ચર્મ દ્રષ્ટિ નીકળી જાય, દિવ્ય દ્રષ્ટિ આવે, એની ઉપર જ્ઞાન દ્રષ્ટિ આવે, પછી ચેતન અંશની દ્રષ્ટિ થઈ જાય. હવે અંશની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે. મેં કીધું ને સપનાની દ્રષ્ટિ ઈ નહીં. તો એવી કીધું કે પછી તને ખબર પડશે નિજાનંદ સ્વરૂપ છે તારો. તું છો તો મને આનંદ સુખ આનંદ મોજ બધી છે. તું નો તો કોઈની મોજ નથી. તારું સ્વરૂપ જો. એવી બીજી ચોપાઈની અંદર કીધું. બીજીમાં હું કહે છે કે બીજી ચોપાઈ કહે છે અજનિત સો ઉપજિત કે અનુભવ જેહી અંતે પરલાહી પંચ તત્વ કે શરીર જેહુ ન કૂદેહી નહીં અચળ રહાઈ. અજનિત સો ઉપજિત કે અનુભવ જેહી અંતે પરલાહી પંચ તત્વ કે શરીર જેહુ ન કે દેહી નહીં અચળ રહાઈ. દેહી નહીં અચળ રહાઈ. કીધું અજનિત સો ઉપજિત કે અનુભવ. તું જન્મ ત્યારથી તારી બુદ્ધિનો તને ખબર છે, ઉપજિતનો અનુભવ છે તને. હું ઉપજો કોણ માતાના ઉદરમાં, પિતાના શરીરમાં ઉપજો કોણ એની મને ખબર નથી. જન્મ જો પછીની ભાષા આવડે, હાલતા ચાલતા આવડું, ખાતા પીતા આવડું, જન્મ પછીનો તારે એક અનુભવ છે. તારું શરીર માતાના ઉદરમાં તે કેમ બનાવ્યું એનો તને કોઈ અનુભવ નથી. બનાવ્યું તો છે જ ને, આમાં તો હતો ને, કારણ કે સામાન્ય ભાષ પિતાનો આવ્યો હતો ને. અંશની વાત અત્યારે નથી કરતો, જે ભાષ આવ્યો એની વાત કરું છું. અંશની વૃત્તિ જ આવી છે પાછી, અંશ આવ્યો નથી. અંશ આવે આ શરીરમાં તો એ તો અમર છે, તો આ શરીર મરે નહીં, અંશ અંદર આવી જાય. અને અંશ બહાર આવે તો આ શરીર જીવે નહીં, મરી જાય. અંશ એવી જગ્યાએ છે એનો ભાસ આવે છે. અરીસો હોય એની અંદર આપણે ઉભા હોય 10 ફૂટ અંદર, આપણે આગળ ઉભા તો 10 ફૂટ અંદર દેખાય ને જગ્યા જેટલી છે ચાલે નહીં. અરીસો કઈ મોટો નથી તો 10 ફૂટ જગ્યા કેમ દેખાય છે? ભાસ છે. અને તું ક્યાં દેખાય? એના પટ ઉપર. પણ દેખાય એમ લાગે કે અંદર 10 ફૂટ છે, એવો ભાસ છે. પણ તું દેખાશો ક્યાં? કે અરીસાના પટ ઉપર. અરીસાનો જે પટ છે ઉપરનો, એના ઉપર તારો પડછાયો તને દેખાય છે. માથું ઓળે, ચાંદલો કરે, પાવડર લગાડે, કપડા હરખા કરે, તો તને ન્યાસ છે. તું અંદર 10 ફૂટ નથી. અને જો તું 10 ફૂટ અરીસામાં અંદર કરી જાય બહાર કેમ નીકળી શકે? એટલે જગ્યા જ નથી. પહેલા તો સમજી લીધી. એમ અંશને રહેવાની આ ઘાટ વિશે અંદર તો કોઈ જગ્યા જ નથી. અંશ તો ચેતન છે, પૂર્ણ ચેતન છે. આ અરીસાની જેમ છે, આ ભાસ છે. આ ભાસનું એટલે નહીં કીધું અજનિત સો ઉપજિત કે અનુભવ. તો જન્મ છે ત્યાર પછીનો જે અનુભવ છે એમાં તું જાણતો થયો, પણ અજાણ્યો ક્યાં છો? તું જન્મ પહેલા હું હતો. 9 મહિના માતાના ઉદરમાં જો એક નાનો એવો બેક્ટેરિયો હતો, એમાંથી તું મનુષ્ય બની ગયો. એ તો જો તારી બુદ્ધિ ત્યારે કેવી છે, તો ત્યાં કોઈ સહાય કરનાર નહોતું. તો તું એની અંદર અનુભવ તો જો, એનો અનુભવ તો જોતો છે. પિતાના શરીરમાં અંકુર રૂપે હતો, એનો અનુભવ તો જો. એનાથી તું અજાણ્યો. અને પાછું ક્યાં સુધી તું જાણીશ? મૃત્યુ સુધી. મૃત્યુની પાર જાય છે ત્યારે અજાણ્યો થઈ જાય છે, અંધકારમાં બની જાય છે. તો નાના એવા જે ભાગ છે આ જીવનનો, એમાં તું જાણીતો છે, એમાં તું હોશિયાર છે. પણ તું અખંડ હોશિયાર નથી, ખંડિતમાં હોશિયાર છે, પાખંડમાં હોશિયાર છે. પાખંડ, આ જે પાખંડ છે એટલે એટલો તો ભાગ, જેટલો ભાગ અખંડની અંદરથી થોડું ઘણું તો કાઢ્યું હોય એને કીધું પાખંડમાં હોશિયાર થઈ ગયો, અખંડમાં હોશિયાર નથી થયો. તને એમાં કઈ ખબર પડી નહીં.
અજનિત સોપજિત કે અનુભવ જેહી અંતે બદલાઈ. આ તારો જે અનુભવ અત્યારે આ સૃષ્ટિનો છે ને એ તારું મૃત્યુ થાય અંત આવશે ને તે બધો નાશ પામી જાય. જેમ જન્મ છો અને જન્મની આગળની તને કાંઈ ઘટનાની ખબર નથી, એમ મૃત્યુ થશે તો આ જીવનની તને કાંઈ ખબર નહીં પડે. એનાથી અજાણ થઈ જાય. તને અખંડને પ્રાપ્ત કરવાની રીત જ નથી આવડતી. તું તો ખાલી નાના એવા પાઠમાં જીવે છે. તારું સ્વરૂપ તો જો. પંચ તત્વ કે શરીર જે ઉનકે જે ઉનકુ તેહી નહીં અચળ રહાઈ. પાંચ તત્વો ભૂમિ જળ અગ્નિ વાયુના આકાશના શરીર બનેલા છે. આવા શરીર રામના બન્યા હતા, આવા કૃષ્ણના બન્યા હતા. આજે તો રામ નવમી છે, રામના આ દિવસે જન્મ થયો. રામનવમી છે, આ દિવસે જન્મ રામનો જ હતો. એનું શરીર અચળ નથી, જોતો ખબર કે તું કોને માની શકે. એનું શરીર છે એ સરજુ નદીની અંદર એના પ્રાણ છોડી દેવો પડ્યો. એના શરીરને માછલા ખાઈ ગયા. કૃષ્ણના શરીરમાં પરાશી પાટણની અંદર એને બાળી દેવું પડ્યું. બુદ્ધને હોતી સમાધિમાં માટી થઈ જાય. આ સૃષ્ટિમાં આવ્યા એવા કોણ આ માતા પિતાના ઉદરે જન્મેલા હોય એવા કોણ અખંડ છે એ તો જુઓ. અને એની તમે મૂર્તિ કરી મૂકી દેવાની સ્થાપના કરશો તો તમે મૃતમાં જ જશો. એની કીધું જે પંચતત્વના જે શરીર છે એની માન્યતા તું ચેતન છો, અને જે વૈયા એની માન્યતા કરે છો. તું તો અચળ છો. તું માતાના ઉદરમાં હતો, પિતાજીના શરીરમાં હતો. શરીર છોડે, શરીર અત્યારે છે તોય છો, અને મૃત્યુ પછી રહીશ. તારું અખંડ છે એ સ્વરૂપને તું જાણ. આવું કે છે આ અખંડ સ્વરૂપને તું જાણી લે. અજનિત સો ઉપજિત કે અનુભવ. તું તારા અનુભવથી અજાણ્યો છો, જગતના અનુભવમાં પાવન થઈ ગયો છો, એમાં પારંગત થઈ ગયો છો. અને જે અંતે બદલાય, જે અંતે નાશ પામવાનું છે, આવા કોઈના શરીર અચળ રહેતા નથી, ચલિત થઈ જાય છે, નાશ પામી જાય છે. ક્યાં સુધી નાશ પામે છે એની વાત કરે છે. આ બધા શરીરો ક્યાં સુધી કે જે નાશ પામવાનો અર્થ હું કહું કે એની વાત કરું બની કે એટલે તને ખબર પડશે કે તારા સ્વરૂપને કોની હારે જોડવું. સાચા તારા કરતા કોણ છે, સાચા તારા ગુરુ કોણ છે, સાચા માતા પિતા કોણ છે. શરીરના માતા પિતા તો છે, મેં હવાને કીધું એનું માન સન્માન રાખ્યું છે, એની સેવા કરવી જોઈએ, એનું ગણપણ પાડવું જોઈએ. પણ તારે તારા સાચા માતા પિતાને ગોતવાના તો ખરા ને. જે અખંડ છે તું અખંડ ને તારા માતા પિતા અખંડ. આ શરીર તું શરીર અખંડ નહીં, ઈ મરવા વાળો, અને તારા માતા પિતા મરવા વાળા. તારે હું અખંડ માતા પિતા જરૂર નથી, તારે એને પ્રાપ્ત નથી કરવા. તારું અખંડ સ્વરૂપ પ્રાપ્ત નથી કરવું. મનુષ્ય છો, 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ છો. તો તને એ તો ખબર પડવી જોઈએ ને. એટલે કે છે જે કરતા પર અજાણ્યું રહ્યું છે તેનાથી ઉત્પન્ન થયેલા પ્રયત્નો તને અનુભવ મેળવ્યો છે, તમને અનુભવ મળ્યો છે. પણ એ પ્રયત્નો અંતે પ્રલય થઈ જશે, કારણ કે તે તમામ શરીરો પંચતત્વના છે અને અચળ રહી શકતા નથી. તમે માત્ર પ્રયત્નો અનુભવ મેળવેલો હોવાથી અખંડ પરમાત્માને ઓળખી શકેલા નથી. અને કે અખંડ તારા સ્વરૂપને અખંડ પરમાત્માને તારા ઓળખવાના છે. નામ નથી એનું, રૂપ નથી. પરમ ગુરુ કહે છે પહેલા સવારમાં સમજાયું અનામી અનંત. હું એનું નામ નથી કહી શકતો. નામ પાડું તો ટૂંકો થઈ જાય. એ નામ પાડું તો નામમાં આવી જાય. એ તો એટલો મોટો છે, એનું નામ હું પાડે એટલું નથી. તો પરમ ગુરુ કહે છે કે આ બાજુથી મેં એને વરમાળા ફેરાવી. નામની આજ સક્ર સ્વરાજ કરોડેશ કહેવત વિશેષણો આપ્યા. નામ નહોતું. એવા નામ વગરના આપણા કરતા અને આપણું કોઈનું નામ નથી. આપણું પોતાનું શરીરનું નામ છે, શરીરની પેઢીઓનું નામ છે, આપણા સંતાનોનું નામ છે. અને એ હજી આપણે દાખલામાં ચડાવીએ છીએ, આપણે જે રેશન કાર્ડમાં ચડાવીએ છીએ, આધાર કાર્ડમાં ચડાવીએ છીએ, પાસપોર્ટમાં ચડાવીએ છીએ. આપણું નામ નથી કાંઈ. આપણું નામ આપણે ચડાવી શકતા નથી. જો તો ખરા આધાર કાર્ડમાં આપણે આપણું નામ ન ચડાવી શકીએ. એવા અનામીના આપણે નથી. એટલે એને તારે જાણવું છે. અનામીના એટલે કે છે જો તું જે પ્રલયમાં ખપી જાય છે, જે મૃત્યુમાં વહી જાય છે, એને તું ભગવાન માને છે. તારા સ્વરૂપ જેવા ભગવાન તું બોલતો ખરો એકવાર.
તારા ઘાટ જેવા ભગવાન હોય છે. કીડી એક વખતની ભેગી થઈને એમ ઈચ્છા થઈ કે આપણે ભગવાનની સ્થાપના કરવી છે. એમાં જે ગાય હતી, હોશિયાર હતી, એવી કીડી હતી ને એને સ્થાપી એનો ફોટો બનાવી, મૂર્તિ બનાવી, પછી એને 2 4 પગ હતા અને 8 પગ કરી નાખ્યા ખાલી. સમજાણું? કારણ કે એવા ચિત્રમાં કરીએ કે આથી તે મૂર્તિમાં બનાવી લે 8 તો કે એ પાછી કીડી ભગવાન માને તો એના ભગવાનને માને, એના કીડીને. એમાં મનુષ્યને તો ભગવાન ન માને. એટલે આપણે જે ભગવાનની સ્થાપના કરીને એને આપણી જેવા નાકવાળા, આપણી જેવા મોઢાવાળા, આપણી જેવા જીભવાળા, આપણી જેવા હાથવાળા, આપણી જેવા પગવાળા, આપણી જેવા શરીરવાળા ગણી. વળી વધારે શું કરી ખબર? 2 હાથ વધારી દી, વળી 11 વધારી દી, કશું વાસળી વધારી દી, સંગ વધારી દી. આથી વધારે કરતા મનુષ્યને બુદ્ધિ એટલી હોય. ભગવાન આજા ભગવાન પોતાની જેવા માને. જોર તો ખરા. એટલે કે આટલી સમજણ તારી જન્મ પછીની છે. જન્મ પહેલાની સમજણ તને જાગી નહીં, મૃત્યુ પછીની સમજણ તને આવી નહીં. આ ટૂંકી સમજણમાં તો આવો સ્થાપના કરે નહીં અને પાછા એને પગે લાગે. વાંધો નથી શરૂઆતમાં, પણ તારા સ્વરૂપને તો પગે લાગતા તારે શીખવું પડશે ને. આ પગે કોણ લાગે છે, આમાં પગે કોણ લાગે છે એને તારે ઓળખવો પડશે ને. એટલે અહીં કીધું જોઈ કે આમાં કોઈ અખંડ રહેતું નથી અને અખંડ પરમાત્માને કોઈ જાણતું નથી. ચોથી ચોપાઈ અચલ રહાય વિના કે જેહી તન દેહી ભવ કે સદભરહી તીનું ઈશ્વર કરી જેહી આચાર જવર થાવ દે અગરહી. અચલ રહાય વિના કે જેહી તન દેહી ભવ કે સદભરહી. અચલ છે નિશ્ચિત કરી કે અચલ નથી રહેતો, એ ભવના સર્વનો છે, એનો નાશ થયો છે, કે એ તારા જેવો છે, કે આ શરીર જેવો છે, અંશ જેવો નથી. તીનું ઈશ્વર કરી જેહી આચાર જવર થાવ દે અગરહી, વરધાવ દે અગરહી. જે શરીરો અચળ નિત્ય અને અખંડ નથી એવા શરીરો ભવના જીવોના શરીરો જેવા જ છે. ભવના જીવોના શરીરો જેવા જ છે. આચાર્યો જેમના શરીરો બહુ સરખા છે તેઓને ઈશ્વર તરીકે તેનું વ્યર્થ વંદન અને પૂજન કરેલું છે અને બીજા આગળ પણ કરે છે અને તેમની જ પ્રશંસા કરી છે, પણ તે કરતા નથી. પણ આચાર્ય વૃથા વર્ણન કરીને એના કરતા ઠરવેલા છે. વૃથા વર્ણન કરી નાખે, બહુ ઊંચું વર્ણન કરે. કર્યું એ રજ અને દેખાડે ગજ. રજનું ગજ કરી નાખે એવા આચાર્યો હોય, કવિઓ હોય, લેખકો હોય. એટલું મોટું કરે કે મગજની અંદર મોટી એના માટે ભાવના થવા પડે. સત્ય વસ્તુને ઢાંકી દે અને અસત્યને એવું મોટું કરી નાખે અને એની પૂજા આપણે કરી એમાં આપણે સત્ય વસ્તુને ભૂલી જઈએ. એવું આચાર્યએ પોતાના માટે કંઈક ને કંઈક સ્વાર્થ માટે જે સ્થાપના કરી હોય એની અંદર આ સ્વાર્થની સ્થાપનાની અંદર જે ફસાઈ ગયા એને અંશ પોતાનું સ્વરૂપ જાણવા ન મળે, એને પોતાના હાચા કરતા જાણવા ન મળે. અહીંયા કહે છે કે આવી રીતે જે છે વૃથા સ્થાપના કરી છે. 5મી ચોપાઈ અકલ ખિલ કે કહે કરી તઈ નિજ પતિ દિએ ભુલાઈ અનિત આરોપણ કરીત અભાગી ભવ પર તહા વિલમાઈ. અકલ ખિલ કે કહે કરી તઈ નિજ પતિ દિએ ભુલાઈ અનિત આરોપણ કરીત અભાગી ભવ પર તહા વિલમાઈ, ભવ પર તહા વિલમાઈ. અકળ અખિલ કે કહેર કરે. અખિલ બ્રહ્માંડના કરતા ન હોવા છતાં તેઓને કરતા ગણીને આચાર્ય કેર વર્તાયો છે. આખા બ્રહ્માંડના કરતા કોણ છે એને ન ઓળખીને આચાર્ય જે આ બાજુના કરતાને મૂકી અને કેર વર્તાયો છે. સંસારને એમાં ફસાવી દીધું છે અને નિજ પતિને ભૂલાવ્યા છે. તમારા આપણા પોતાના પતિને ભૂલાવ્યા, આપણા કરતાને, આપણા હાચા બાપને ભૂલાવી દીધા છે. પ્રભુ પદથી વંચિત ભાગ્યહીનોએ અનિત્યને નિત્યમાં ગણાવી ભોગવતા જીવને તેમાં રોક્યા છે. અનિત્ય છે અને નિત્ય છે એવું સ્થાપના કરી. બધા નાશ પામના છે. આગળ જોઈએ
કલ્પની અંદર 1000 રામ નાશ પામે, 1000 કૃષ્ણ નાશ પામે, અને કલ્પે પરંતુ એક વાર આવે. બ્રહ્માજીનો એક દિવસ એટલે એક રાત અને એક દિવસ એ 8 અબજ 32 કરોડ વર્ષનો થાય. એમાં 1000 ચોકડી જાય. સતયુગ 1000, ત્રેતા 1000, દ્વાપર 1000 અને કલયુગ 1000. આ 1000 થાય. એમાં એક ચોકડીની અંદર 10 અવતાર થાય. સતયુગના મત્સ્ય, કચ્છ, વરા અને નૃસિંહ અવતાર 4 અવતાર થાય. ત્રેતાના 3 થાય. પરશુરામ, વામન, પરશુરામ અને રામ. દ્વાપરમાં એક કૃષ્ણ અવતાર થાય અને કલયુગના 2 અવતાર થાય, બુદ્ધ અને કલ્કી. આ અવતારો 10 અવતાર છે એ એક ચોકડીમાં થાય. એ ચોકડી 4 યુગની કહેવાય, એને મહાયુગ કહેવાય. એવા 1000 મહાયુગ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. તું જેને માને છો ને એ બ્રહ્માના એક દિવસની અંદર 1000 વાર મૃત્યુ પામે છે. રામ કૃષ્ણ એમ કહે છો, અમારું ગણિત નથી, દરેક શાસ્ત્રમાં લખેલું છે, ભાગવતમાં લખેલું છે, પુરાણમાં લખેલું છે, આ 4 વેદમાં આ વાતો લખેલી છે, કાળની ગણતરી કરેલી છે. તો તું કયા રામને માનીશ? એમ પ્રશ્ન કર્યો. ભાઈ છગનભાઈ તમારા ગામમાં છે પણ 8 છગનભાઈ છે. કયા છગનભાઈને માને છે? તો કે હિરપરા. હિરપરામાં 2 છે. એમાં પછી નામ દે જેના છગનભાઈ આના દીકરા ઈ છગનભાઈ તો પાકું થાય. તો કે આવા રામ કેટલાય ગયા છે કે એમાં તું કયા રામને માને? આરાધના કોની કરે? એને એની ખબર નહોતી ને વહી ગયા છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે કે એને એની ખબર નથી. તમે વિચાર કરો કે આવા પદને તું તારા સ્વરૂપને ન જાણે અને આમાં અજાણ્યાની પૂજા કરીશ અથવા એમાં ભટકીશ. હું એની ના નથી પાડતો, જે સગુણમાં માને છે એનું મન હોડી તૂટી જશે. પણ એટલું યાદ રાખજો કે એને છોડ્યા વગર તમે તમારા સ્વરૂપમાં જઈ નહીં શકો. આ બધી દિવાલો બાંધી દીધી છે બધાએ, આચાર્યોએ. અહીંયા દિવાલો છે એને તોડી નથી શકતા. આ દિવાલો હજી તૂટી જાય. બુલડોઝર લાવો, હિટાચી લાવો તો તૂટી જાય. પાવડા તગારા ત્રિકમ કોદાળીથી તૂટી જાય. અહીંયા બંધાયેલી જે દિવાલો છે જન્મ સુધી તૂટતી નથી. આને કહેવાય પૂર્વગ્રહ. તારા સ્વરૂપને એ દિવાલ આડી આવે છે. માન્યતા એટલે તું ઢકાઈ ગયો છો, જેલમાં પુરાઈ ગયો છો. તારું સ્વરૂપ તો જો કેટલું નિરાળું છે. જે સ્વરૂપ રામમાં હતું એ તારું સ્વરૂપ છે. એમાં અંશ હતો, એ વિશેષ હતો, તું સામાન્ય છો. પણ કરતા પક્ષે તો બધા ભાઈઓ છે. હું એના અંશને માનું તો મને કાંઈ વાંધો નથી. અંશને માનો એને જીવાડનાર કોણ છે એને માનવામાં કાંઈ વાંધો નથી. અંશ તો ભાઈ છે, વિશેષ ભાઈ છે, એને કામ નહોતું આપ્યું. પણ એના કરતા અને મારે કરતા એક જ બાપ છે કે જ્યાં સુધી જવું છું અને એને માનવા છે. અહીં એમ કહે છે કે આ રીતે કરીને બહુપર કહાની બનાવી કે અખિલ બ્રહ્માંડના કરતા ન હોવા છતાં તેઓને કરતા કરીને આચાર્ય કેર વર્તાયો. જોજો આ તોફાને ચડાવી દીધું છે ગંગને અને અંદર બાધાને એક પતિ હોત, એકની વાત સમજાતી હોય તો આવા બધા સંપ્રદાયના વાડાઓની અંદર કોઈ ફસાદ નહીં. હિન્દુ મુસલમાન ખ્રિસ્તી એમાંય ફસાદ નહીં. આ બધાય છે પોતાના અંશને કરતાને જાણતા હો તો આ બાજુ બધાને સહયોગ આપતા હો. એક ઉદાહરણ આપો. ગાડી ભટકાણી હોય 4 રસ્તા ઉપર આપણી અને આપણે બાજવા ઉપર એક ધારો વાગ છે એમ કરી બાજવા ઉપર એક મોટરમાંથી આપણો પોતાનો ભાઈ નીકળે તો હું એને ગાડી એ મોટર ભટકાણી છે એના કાચ દીધેલા છે ભટકાણ આપણે અને ખબર નથી મારો જ ભાઈ ગાડી લીધો છે. કોઈની ગાડી લઈએ હોય એના દોસ્તારની આપણે ગાડી ઓળખતા ને એમાં આપણે ટુ વ્હીલર ભટકાઈ ગઈ અને આમ કે આનો જ વાગ છે હમણાં ઉતરીને મારવો છે કે હું છે આ મકાવાળા છે ગાડી એમ કરીને બાજવા આટલું ઉભો થાય એનો જ ભાઈ ગાડીમાંથી નીકળે એટલે અમારો ભાઈ છે કે એમ ત્યારે ખબર પડે તો બાંધણા મટી જાય સાહેબ ભાઈ છે મારા ભાઈ. આ ઝઘડા મટી જાય જ્યારે ઓળખી જાય ત્યારે આ ઓળખાણ લીધી ને એમાં ઝઘડા ઉભા થાય. બોલે 2 જણા હંપી પાસે રિપેર કરે આવે કાલ રિપેર કરે બીજું શું થાય વીમો છે બધા થાય છે. હવે આમ સંસારમાં આ મનુષ્ય શરીર મળ્યું છે. સંસારની અંદર એટલી બધી વ્યવસ્થા પરમપુરી આપણા માટે કરી છે. વનસ્પતિ ઉત્પન્ન કરી, વરસાદ ઉત્પન્ન કર્યો, નદી ઉત્પન્ન કરી, હવા આપી, આ બધું એટલું છે. હવે આપણા ભાઈઓ છીએ આપણે બધા સાથે રહી અને વિકાસ કરી. સાચો ખોટો નહીં, અધોગતિ ન થાય. આ એક જ દાખલો આપણો ભાઈ છે ખબર પડે કે કેટલી પ્રીતિ થાય.
એટલે તમારો ક્રોધ હતો એ ક્યાં સમાઈ ગઈ કે જતી તારો ભાઈ નીકળ્યો એમ અને એમાં તે ગમતો ભાઈ આપણે પ્રિય હોય આપણે જ ગમે બહુ ગમે મને એને રહેવું ગમે એ નીકળે તો હું થાય તો એને કીધું અહીંયા કે એવી ઓળખાણ તો રામાને રાખી હોત તો રામે અંશે થઈ ગયા હોત અને આપણે અંશે થઈ ગયા કૃષ્ણને રાખી હોત તો કૃષ્ણે અંશે થઈ ગયા આપણે અંશે થઈ ગયા હોત અંશે થવા માટેનો આ રસ્તો છે તો કે આવી રીતે સંબંધ કે બાકીના બધાને તું માને છો એ બધા ભલે થાય છે પ્રમાણે એક દિવસમાં મેં કીધું એમ 1000 રામ 1000 કૃષ્ણ 1000 દૂધ એનો અવસાન થઈ જાય અને 30 દિવસનો મહિનો થાય મહિનાની અંદર 30,000 રામ 30,000 કૃષ્ણ આવીને રહ્યા જાય 12 મહિનાનું વર્ષ થાય બ્રહ્માજીનું એટલે એક વર્ષમાં 3,60,000 કૃષ્ણ આવે 3,60,000 રામ આવે 3,60,000 દૂધ આવે 10 અવતાર 3,60,000 વાર થાય અને એક વર્ષ એવું 100 વર્ષનું બ્રહ્માનું આયુષ્ય અને પછી બ્રહ્મા મરે 100 વર્ષ પછી તો એક આયુષ્યના બ્રહ્માની અંદર 3 કરોડ ને 8 લાખ રામ અને કૃષ્ણનું મૃત્યુ થતું હોય તો વિચાર કર કે હાચા કરતા કોણ છે એનો તો વિચાર કર જેને જીવન આપે છે કે હાચા કરતા સુધી તારે પહોંચવું પડશે પરમ ગુરુ કહે છે ઈ તને કહેવા આવ્યો છું તું ભૂલી ગયો અને હું તને આ સમજાવવા આવ્યો છું આ કહેવા આવ્યો છું આ યાદ આપવા આવ્યો છું કે આ શરીર ધર્મ વાળા છે એનાથી તું ઉપર ઉઠ અને ચેતન ધર્મ વાળો થા આ જળ પૂજાના વિષયમાંથી ઉપર આવ્યો અને ચેતન ધર્મ વાળો થાય શરૂઆતમાં તું નાના છોકરા માટે બાબા ગાડી રાખે તો મને વાંધો નથી નાનું છોકરું હાલતા ન શીખે બાબા ગાડી રાખીએ આપણે તો એ હાલે 2-4 વર્ષ 2-3 વર્ષ હાલતા નહીં બાબા ગાડી એક બાજુ મૂકી દેવા એ બીજા છોકરા માટે સમજાણું પણ એ 20 વર્ષનો જો કોલેજ કરતો હોય કોલેજ બાબા ગાડી લઈને જાય કેટલું ખરાબ લાગે કે આ કોલેજે બાબા ગાડી કે આ એ બાબા ગાડી લઈને જ્યાં સુધી હાલતા ન મળે એની આવી છે હવે ટોટી ચૂસે મગની હોય પછી લાકડાનું આપણે ચૂસણી આપી દઈએ તો ચૂસ્યા કરે એમ કરીને રેમા કરે અને આપણે આપણું કામ કરી પણ કોલેજમાં જાય ચૂસણી હાથમાં આપી કેવું લાગે એ તો નાનપણની વાત છે ભાઈ શરૂઆતના પીરિયડ માટે રખાય એમાં ના નથી પણ તારા સ્વરૂપને તારે સમજવું જોઈએ હવે તારે જાગવું જોઈએ કાંઈ કહે છે કે જે ભાગ્યહીન છે જેનો ભાગ્ય કંઈ કીધું અભાગ્ય કીધું અભાગ્ય એટલે કીધું અભાગ્ય એમ નહીં તારું ભાગ્યહીન છે કે તારા સ્વરૂપની તને ખબર પડતી નથી તારું ભાગ્ય જો પ્રજ્વલિત થશે એને હિંમતામાંથી ઊંચું થશે તો તને તારા સ્વરૂપની ખબર પડશે તો તું આ મનુષ્ય શરીરમાં ભાગ્ય લઈને આવ્યો છો એ ભાગ્યને તું જાણી અહીંયા એવી રીતે કહેવાય છઠ્ઠી ચોપાઈ यही अपराध लगित भागी जीव को विमुख करन के जो करता भुगतावत दिन को अंत न पार परन के आ कोई पाप के जो यही अपराध लगित भागी जीव को विमुख करन के जो करता भुगतावत दिन को अंत न पार करन के आ तने तारा કરતાથી જે વિમુખ કરે છે એવી જે ખોટી માન્યતામાં લઈ જાય છે એને કેટલું પાપ લાગશે આ અંશને પોતાના સ્વરૂપમાં અને કરતાથી જુદો પાડવામાં એને કેટલું પાપ લાગશે કે જોઈ કે એને કરતા એનું પાપ ભોગવશે તો અંતનો પાર કરકે એટલું પાપ એના માથે છે કે એને હાચા માતા પિતા આગળ પોતાના સ્વરૂપ આગળ એને જવા ન દીધો એને બાંધી દીધો અને કાળના ચારામાં જવા દીધો બકરાને લઈને સુરતની અંદર બધાય આવે હું કામ કસાઈખાને લઈ જવા અને કસાઈખાને લઈ જવા કસાઈ ઘાસ લઈને ખેંચે એટલે ઘાસ આગળ રાખે બધું હવે ઘાસ ખાવાના લોભે આવે એમ આપણે બધાને આ બાજુની માન્યતાની અંદર સિદ્ધિ સિદ્ધિ તમને કઈ ભૌતિક લાભ થશે તમારું હિત થશે ભૂત પ્રેત આ તે વળગાડ ફળગાડમાં લાગેલી તો આ દેવોને માનો એવું બધું કરીને આપણે એવી રીતે ફસાયા છે જે
કરતાથી વિમુખ થતા જીવોને અપરાધ કરતાથી વિમુખ થતા જીવોનો અપરાધ આચરણને ભોગવવો પડશે. કારણ કે ઉચ્ચ ગતિ છોડાવનાર અને નીચ ગતિમાં રાખનાર આગવાઓએ રચેલી કર્મકાંડની ભ્રમજાળમાં પડવાથી જીવો ઈશ્વરને ભૂલેલા છે. એ કારણે અધોમાર્ગમાં પડેલા જીવોના પાપ જગતના આગવાઓને ભોગવવા પડશે. વળી પરમેશ્વર તે પાપો ભુક્તમાન કરાવે તો તે પાર વગરના છે. કારણ કે જે જીવને ઉલટ સુલટ સમજાવીને મતપંથ વાળા પોતાના સ્વાર્થને માટે પકડી રાખે છે તે જીવ અંત વખતે પશુ આદિ યોનિમાં જશે અને એવી અનેક યોનિમાં ભરતા તે જીવ અનેક પાપ કરશે અને તે પાપનું ફળ કુદરતના નિયમ પ્રમાણે જે નક્કી કરવામાં આવ્યું હશે તે તમામ પાપ જગતના આગવાઓને લાગશે. એવી રીતે અનેક જીવોને કરતાથી વિમુખ કરનારા આગવાઓએ ખાતે પાર વિનાના પાપ જમા થશે. આપણા વ્યાજ જમા થાય ને એમાં પાપ જમા થાય. જે પોતાના સ્વરૂપથી વિમુખ કરે છે અને પોતે કોઈ એવા આચાર્ય છે સાચા પરંતુ પોતે આવ્યા અને એ લગાડે તેને તો પૂન મળશે કે તારું સ્વરૂપ તો દેખાડે છે. જગતમાં રે, જગતમાં વહીવટ કર, જગત સાથે રે, કુટુંબ પરિવાર રે, પણ કરતાને ભૂલતો નહીં, તારા સ્વરૂપને ભૂલતો નહીં. કમળ પાણીમાં રે, કાદવમાં રે, પણ કાદવથી બંધાતું નથી થતું અને પાણીથી ભીજાતું નથી. એ આપને પરમગુરુ શીખવાડે છે. તું સંસારમાં રહે છતાં પણ કે આ કમળની જેમ રહી. કમળ કેવી રીતે રહે? સંસારમાં રહે તેની પ્રીત ક્યાં હોય છે કમળની ખબર? 15 કરોડ કિલોમીટર દૂર આવેલા સૂર્ય હારેની પ્રીત છે. ત્યાંથી પોતાના અંદર એનું સૂર્યનું તેજ ખેંચે છે એટલે પાણી એની નથી. પાણીમાં રહે છે, પાણી હારેની પ્રીત નથી. એમ સંસાર હારે તારી પ્રીત ન થવી જોઈએ. વહીવટ કર પણ પ્રીત તો 15 કરોડ કિલોમીટર દૂર જે સૂર્ય છે એની હારે કમળ પ્રીત કરે છે. સવાર થાય એટલે કમળ ખીલી જાય છે અને સૂર્ય વયો જાય તેને દુઃખ થાય છે કે પીડાઈ જાય છે. એને એમ થાય કે મારો પતિ વહી ગયો છે, મને જે પોષણ કરે છે વહી ગયો છે, એની હારે પ્રીત લાગેલી છે. જુઓ તો ખરા કમળની પ્રીત ન્યા મૂકી છે. અને રાત પડે છે, રાત આખી કેમ આખો દિવસ એની અંદરથી જે ગ્રહણ કર્યું છે, જે તાપ પોતે પીધો છે એ આખી રાત પોતાની અંદર હંધરી રાખે છે. એટલે એને રાતે હોતી પાણીનો સંગ નથી થતો. પાણીમાં રહે છતાં એમ તું સંસારમાં રહે છતાં કરતા કેવલની સાથે તારી એકતા થઈ જાય તો તને આ સંસારનો સંગ ન થાય અને નિસંગ રીતે આ સંસારમાં તું રહે. પાણીમાં રહે તારાથી પાણી સરોવર છે ખીલી ઉઠે. સરોવર રૂપાળું લાગશે, રળિયામણું લાગશે, ફૂલોથી કમળથી ખીલેલું. પણ એને જે ત્રાસ શું છે કે સૂર્ય વયો જાય એને ત્રાસ છે એટલે પીડાઈ જાય છે, મુરઝાઈ જાય છે કે મારે બીજા કોઈને પ્રેમ નથી. ચંદ્ર ઉગ્યો છે, શરદનો છે અને પૂર્ણિમાનો છે. શરદનો પૂર્ણિમાનો ચંદ્ર ઉગે તોય કમળ નથી ખીલતું. વિચાર તો કરો, એની પ્રીત બીજે જોડતું નથી. આવું મક્કમ થયેલું છે કે મારા સ્વરૂપને મારા હાચા કરતા સિવાય મારી પ્રીત ક્યાંય થવી જોઈએ નહીં. આવી મક્કમતા જે અંશે ધારણ કરી હોય એને 15 કરોડ કિલોમીટર દૂર સૂર્યનું કિરણ અહીં આવતા 8 મિનિટ ને 20 સેકન્ડ લાગે એવા આ સૂર્યના કિરણને પોતે પોતાનામાં ગ્રહણ કરે છે, તપે છે એની સામે. અને છતાં એને જે પાણી આવે જે અંદર મોળ છે, કાદવ છે, એની હારે પ્રીત નથી થતી. પ્રીત સૂર્ય હારે કરે છે. એમ આ સંસારમાં રહી ભલે કાદવ જેવો સંસાર હોય, પાણીની અંદર ભીજાય નહીં, પણ જે સૂર્યની અંદર જે જાન આવે છે કરતા કેવલની પરમગુરુ દ્વારા એ જાનને આપણે આપણામાં ઉતારીએ તો કમળની જેમ આપણે પણ આ સંસારથી અલગ રહીએ. અહીંયા પરમગુરુ કહે છે આવા કમળને પ્રીત છે ત્યાં. જુઓ તો ખરા સૂર્ય વયો જાય એને મુરઝાઈ જવું છે, એને ગમતું નથી, એને ખીલવું નથી ગમતું. એમ કરતા પરમગુરુ છે કેટલાય દીપોમાં આવ્યા પરમગુરુ, કેટલાય ખંડોમાં આવ્યા અને જ્યાં જ્યાંથી પસાર થયા અને લોકોને જ્યારે ખબર પડી કે આ તો મારા કરતા છે કે ત્યારે જ્યારે જાય છે તો આખું ગામ રોવે છે, કકળે છે, કોઈ મૂર્છા આવી જાય, કોઈ પડી જાય છે. એને હવે એમ લાગે છે કે મારો પ્રાણ અંદરથી વહી જાય છે એવું એને દેખાય છે. એવી પ્રીત થઈ જાય છે, એના વગર જીવવું મુશ્કેલ થઈ જાય છે. એમ જ્યારે પ્રીત થશે ત્યારે હાચા કરતા આપણા કોણ છે, આપણું હાચું સ્વરૂપ કોણ કયું છે એને ખોરાક મળશે. અત્યાર સુધીનો ખોરાક ઇન્દ્રિયોને ખવડાવ્યો, અત્યાર સુધીનો ખોરાક આ જળ શરીરને ખવડાવ્યો,
સૂર્યને ખાતા આવડી જાય તો સૂર્યનો કિરણ જે રીતે આ કમળ પોતાનામાં ધારણ કરે છે એ રીતે તને ધારણ કરતા આવડી જાય અને તારા સ્વરૂપે ધારણ દાખલો આપો અહીં કે છે 7મી ચોપાઈમાં क्यों करी पार पर ही भव भर में जेहि गुणगार आनंदु अति अघोर घोर करदान निज पति के भगवंतु क्यों करी पार पर ही भव भर में जेहि गुणगार आनंदु अति अघोर घोर करदान निज पति के भगवंतु निज पति के भगवंतु आ अति अघोर घोर करता છે કરતા કેવા છે એટલા ઊંડા છે એટલા ગુહ્ય છે એટલા રહસ્યમય છે કે જેટલો તું છો તું આંખમાં નથી દેખાતો કાનમાં નથી દેખાતો કે જીભમાં નથી દેખાતો છતાં જીભ તારાથી આવે કાન તારાથી આવે આંખ તારાથી જોવે પણ તને ન જોઈ શકે બધું જોઈ શકે પણ તને ન જોઈ તું જેટલો શરીરમાં મુક્ત છો રહસ્યવાળો છો ઘોર છો ઊંડાણમાં છો એવા કરતા પણ ઊંડાણમાં છે તારું સ્વરૂપ એવું જ છે આપણે કોઈનો પકડી તો હાથ પકડી કે અંગૂઠો પકડી કે ગળું પકડી કે પગ પકડી કે પણ કોઈને પોતાને ન પકડી શકે જે અંશ છે એને કોઈ ન પકડે એટલો ઊંડો છે અંશ જેટલો તું ગુહ્ય છો તારું સ્વરૂપ ગુહ્ય છે એવા જ કરતા કેવલ ઈ પણ એવા જ છે કે પરંતુ એ એવી રીતે કહે છે ક્યો કરી પાર પર હી ભવ ભર ને પેલા જેને અપરાધ કર્યો છે એને એવું કહે છે તું કેવી રીતે આ ગુનામાંથી બહાર નીકળીશ અને આપને એમ કહે છે કે તું કેવી રીતે પાર પડીશ એ વાત કરે છે જેહી ગુનેગાર અનંત ઓલા તો ગુનેગાર થયા છે પણ એની હારે રે તું પણ ગુનેગાર થઈ ગયો છે જેવો થઈ ગયો છે કોઈ દારૂડિયા હારે રે કોઈ જુગારવાળાને હારે રે તો એના જેવા તારે તો સંસ્કાર આવી ગયા છે તારે એની જેવું થવાનું છે તારે હોતે આવું ભોગવવું પડશે કે પણ તું જેવો છો અત્યંત ઊંડો છો એનો તને હું ઓળખાવી દઉં તારું સ્વરૂપ એટલે તું આ ઘાટથી કેવી રીતે છૂટો છો અલગ કેમ છો કમળની જેમ તારા સંસારમાં રહેવાનું છે તો આ સંસાર છે આ પંચભૂતનો સંસાર 10 ઇન્દ્રિયનો સંસાર 3 ગુણનો સંસાર 5 અંતસ્કરણનો સંસાર મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ સંસાર છે આ સંસારમાં સાર જેવું કાંઈ નથી તું જે ખાલી મોળ થઈ જાય તું જે ખાલી વાળ થઈ જાય નખ થઈ જાય જીપડા થઈ જાય મેલ થઈ જાય શેડા થઈ જાય ગુગા થઈ જાય છારી થઈ જાય આ શરીરમાં એક તને બધો મળ ઉત્પન્ન કરે છો એમાં તારું સાચું ફળ કોણ છે કે તારે ઉત્પન્ન હું થવું જોઈએ તું આ મનુષ્ય શરીરમાં આવ્યો અને તને એવું ફળ અમર ફળ પ્રાપ્ત ન થાય તારું સ્વરૂપ અમર ફળ છે એ તને પ્રાપ્ત થાય તો તારું કામ થાય અને એને કહે છે કે તારે ગુનેગાર થવું નહીં કે મારા શરણમાં આવવું કરતા તો ઘોર છે ઊંડા છે કે તું પણ ઊંડો છો અને તું આ નહીં જાણે તો ઘોર અંધકાર એટલે કાળના તારામાં ભરેલો છે ન્યાય ઘોર છે ન્યાય અંધકાર છે ત્યાં પોતાના સ્વરૂપની ખબર જ નથી પડતી કાળ સંસારને ખાઈ જાય છે કાળ કીડીને ખાઈ જાય છે કાળ છે ઉંદરડાને ખાઈ જાય કૂતરાને ખાઈ જાય મનુષ્યને ખાઈ જાય રાજાને ખાઈ જાય દેવને ખાઈ જાય નાગપુત્રોને ખાઈ જાય ઉચ્ચ સંસારના બુદ્ધ પુત્રોને ખાઈ જાય એક પુત્ર બ્રહ્મા વિષ્ણુ શંકરને ખાઈ જાય આદિશક્તિ નિરંજનને ખાઈ જાય આ બધાને કાળ ખાયેલો છે નિરંતર ખાય છે એકે દી છોડતો નથી કારણ કે એને ખોરાક ખાવો પડે છે કાળ ખાય છે એમાંથી તારે બચવાનું છે આ કાળમાંથી તું એક બચી કે કારણ કે તું મારી સાથે પ્રીત કરે તો નકર બચાય નહીં તે પ્રીત બધાને અખંડિત ને હારે જોડી દીધી હું અખંડ છું એની સાથે તે પ્રીત નથી જોડી તારું સ્વરૂપ એ અખંડ છે તારે આની હારે પ્રીત જોડી દીધી હવે આવે છે નાસ્તિક ને આસ્તિક ધર્મ કયો નાસ્તિક એટલે જે નાશ પામવાનું છે એ કહ્યું અને જે હંમેશા ટકવાનું છે એ કહ્યું એના વિશે હું તને વાત કરું છું આ જ અંગમાં છે આ જ સિદ્ધાંતમાં 45માં છે એક બે ચોપા વાંચી અને હાડા પાંચે આપણે બંધ કરશું બરાબર એટલે સમય પૂરતો રહે અને પછી પાછું હાથે લઈશું નાસ્તિ ધર્મ દુર્ગઢ કરી કે તાજુગ ધર વિલમાઈ
तिनके करित निराकरण तुमको देहु सकल समझाई नास्ति धर्म दुर्गत गढ़ करिके तहाँ जुगधर विलमाई तिनके करित निराकरण तुमको देहु सकल समझाई नास्तिक धर्म दुरत गढ़ करिके આ ધ્રુતો જે તને ધ્રુતવા વાળા છે તને હરવા વાળા છે તને છેતરવા વાળા છે એનો નાસ્તિક ધર્મ છે કદાચ એ પોતે નાશ પામે છે અને તું પાળે તો તું પણ નાશ પામવા વાળા ધર્મમાં જાશો અને આ ધર્મ છે એ અધર્મ છે આમાં ત્રણ ધર્મ છે શરીરનો ધર્મ છે એ અધર્મ છે વિનાશ પામે પ્રાણનો ધર્મ છે એ ધર્મ છે અને તારો અંશનો પોતાનો ધર્મ છે એ સુધર્મ છે અધર્મ ધર્મ અને સુધર્મ જો તું તારી સૂઝ ન ખોલે તો જો અશુદ્ધમાં જા તો અધર્મમાં જાય છે સૂઝમાં જાય છે તો ધર્મ પ્રાણનો ધર્મ છે એ ધર્મ છે અંશનો ધર્મ છે એ સુધર્મ છે શરીરનો ધર્મ અધર્મ પ્રાણનો ધર્મ ધર્મ અને અંશનો ધર્મ સુધર્મ એમાં કીધું તું અજાણ થાય છે તો તારા અધર્મમાં જાય છે જાણ થાય છે તો ધર્મમાં જાય છે અને સજાણ થાય છે તો તું સુધર્મમાં જાય છે સસૂઝ પ્રાપ્ત કરે છે અસૂઝ હોય તો અંધકારમાં જાય છે સૂઝ એટલે તું પ્રકાશ અને અંધકારની વચ્ચે રહે છે અને સસૂઝ એટલે પૂર્ણ પ્રકાશમાં જાય છે ચેતનમાં જાય છે આવી રીતે કહે છે કે નાસ્તિક ધર્મ ધુરત ધર્મ તરીકે આ જગતમાં જે કંઈ નાસ્તિક ધર્મ છે એ ધૃત લોકોએ જગતભરને જેમાં દ્રઢ કરી તેમાં જ રોક્યું છે તે બદલ નાસ્તિક અને આસ્તિકનો નિવડો કરી તમને હવે હું સમજાવું છું કે તમે સાંભળો હવે નાસ્તિક ધર્મ કયો છે તમને પાથીએ તેલ નાખી અને સમજાવીશ એટલે તમારે ફરીથી તમને સાંભળવું નહીં પડે એક વખતની અંદર પૂરું થઈ જશે અને જ્યારે એ ધર્મ સામે આવશે ત્યારે તમે સમજી જશો કે આ બધા ધર્મ નાસ્તિક છે આંખનો ધર્મ નાસ્તિક છે કાનનો ધર્મ નાસ્તિક છે જગતની અંદર એ બધા જે ધર્મ ચાલે છે સંપ્રદાયો ચાલે છે એમાં સૂર્યનો ધર્મ ચંદ્રનો ધર્મ પૃથ્વીનો ધર્મ આ બધા દેવતાઓનો ધર્મ એ બધાને નાસ્તિક કીધા છે એક પછી એક આવશે એના સમયે નાશ પામે છે તો અખંડ ધર્મ કોનો રહે છે એ અખંડ ધર્મમાં હું તને લઈ જવા માટે દરેકનો ધર્મ સમજાવીશ અને તારો પોતાનો ચેતન ધર્મ પણ તને સમજાવી શકે એટલે તને ખબર પડી જશે કે આ સાચું સોનું છે તને તોલ કરતા આવડી જશે તને માપ કરતા આવડી જશે તને પારક શક્તિ ઉભરશે તારી આંખ પારખું થઈ જશે જવેરાતને જેમ ઝવેરી પાકી જાય એમ તને પારક શક્તિ આવી જશે તને તોલ માપ કરતા આવડી જશે તને વિવેક કરતા આવડી જશે આ વિવેક આપવા માટે હું તને સમજાવીશ નાસ્તિક ધર્મ એક ચોપાઈ વાંચી લો 9મી 10મી ચોપાઈ વાંચી લો હવે પછી કરીએ જેહી જિનકે સિર ઈષ્ટ પિત કે અંતે જેહી પર લાવે तिनके धर्म सकल सब नास्तिक आस्तिक नहीं कहावे कहते उनकी विगत करिन के सब विधि समझ परे नास्ति और आस्तिक के अनुभव जब ते परख परे जेहि जिनके शिव इष्ट तपित के अंते जेहि पर लावे तिनके धर्म सकल सब नास्ति आस्तिक नहीं कहावे જેના શિવ પર જે ઇષ્ટ થપાયેલા છે જેને આપણે માનીએ છીએ જો એનો અંતે નાશ થઈ જાય એનું મૃત્યુ થાય તો એ નાસ્તિક ધર્મ છે આસ્તિક નથી જેના શિવ પર ઈશ્વરની સ્થાપના કરી અને હંમેશા એનો નાશ ન થાય તો સમજે એ આસ્તિક ધર્મ છે એ સાચો ધર્મ છે બે વાત જુદી પડી तिनके धर्म सकल सब नास्ति જેના માથા ઉપર જેની ઈષ્ટની સ્થાપના કરી છે કે આ મારા ભગવાન છે જો એનો નાશ થતો હોય તો સમજે એ બધા ધર્મ છે નાસ્તિક ધર્મ છે आस्तिक नहीं कहावे ये आस्तिक धर्म नहीं हमेशा टकवा वाला नहीं अखंड नहीं खंडित છે કે કહત દેહુને કી વિગત એની દરેક વિગત કરી શકાય આપણે એને દરેકને સમજાવીશ કે આ નાસ્તિક છે ગૌની અંદર જે એના જે ખરાબ ભાગ છે ગૌની અંદર કાંઈ પણ હોય કાકરા છે બીજું
છીએ આ બધાની બાકીના બધાનો મેલ બધાનો નાસ્તિકતા એ બધી તને બાદ કરાવી સર્વવિધિ સમજ કરેવું આ રીતે કરીને બધી વિધિ પ્રમાણે બધી યુક્તિ પ્રમાણે તને હું સમજ આપીશ નાસ્તિક ઓર આસ્તિક કે અનુભવ નાસ્તિકનો શું અનુભવ છે અને આસ્તિકનો અનુભવ છે એ હું તને શીખવાડીશ પિત્તળ શું છે અને હોનું શું છે હોનું કઈ રીતે કિંમતી છે અને કેવી રીતે પિત્તળ છે એની ઓછી કિંમત છે પિત્તળનો શું ઉપયોગ છે અને સોનાનો શું ઉપયોગ છે સોનું વેચવા જાઓ અને એની 100 વર્ષ પછી વેચો તો એની કિંમત વધે છે અને તને એની કિંમત મળે છે ત્યારે ખરા સમયે મુશ્કેલીના સમયે સોનું કામ લાગે છે એ હું તને સોના અને પિત્તળ એનો વિવેક કરાવીશ અમૃત અને પાણી એનો વિવેક કરાવીશ એની કીધું કલ્પવૃક્ષ અને સામાન્ય વૃક્ષ એની વચ્ચેનો વિવેક કરાવીશ પારસ અને લોખંડ વચ્ચેનો વિવેક કરાવીશ હીરા અને કાચ વચ્ચેનો વિવેક કરાવીશ અને આ વાત બધી સમજાવીશ કે નાસ્તિક ઓર આસ્તિક કે અનુભવ જબ તે પરખ પરે તું પારખી જાય તને સમજણ આવી જશે એટલે તું હવે પછી જે આસ્તિક છે સાચું છે એ જ વસ્તુ લઈશ ખોટી વસ્તુ તું લઈશ નહીં ખોટી વસ્તુ લઈને ઘરમાં સંગ્રહીશ તો જગ્યા રોક છે તારે હાલવા ચાલવાની જગ્યા નહીં રહે અને એ બધું કટાઈ જશે એનો નાશ થશે કે હું તને સાચી વસ્તુ આપીશ કે જે વસ્તુ ઓછી છે છતાંય તને કામ લાગશે અને એનો નાશ નહીં થાય એવી વસ્તુનો તને પરિચય કરાવીશ એવું પરમ ગુરુ કહે છે 10 ચોપા આપણે પૂરી કરી અને આગળ 8 વાગે કેટલા વાગે ભેગા થઈશું આપણે ભેગા થઈશું 1-1.5 કલાક જેવું પાછું હાથે વાંચશું ત્રીજો ક્લાસ છે આપણે ખબર પડી કે આગળમાં અમે બંધારણ કર્યું આની અંદર સ્પષ્ટ કરતા જઈએ છીએ બીજાની અંદર આપણે ખબર પડી જશે કે સાચું કયું છે ખોટું કયું છે એનો વિવેક થશે 5 વખતના સત્સંગમાં 5 તત્વોની બહાર બાકી થઈ જવી જોઈએ અને મૂળ સ્વરૂપની અંદરથી નીકળી જવું જોઈએ એની ઓળખાણ થઈ જવી જોઈએ એના માટે અમે તમને અહીંયા કહેવા માટે આવ્યા